મોતીડાનો સારો રે એનો બગડો રે ડોળે કાદવ ગારો એ મારા રાગ રે વાંદર રે નુગરાનો ભાઈ નેડલો ન કરીએ એવા હાથા ખોટા બોલીને આવે રે મંદિરે એવા હાથા રે ખોટા બોલીને આવે રે મંદિરે નુગરા રે બધા રૂમાલે એ મારા રાગ રે વાનર રે નુગરાનો ભાઈ નેડલો ન કરે એવા દેશ ને ઘેરે સતી તોરલ બોલ્યા રે એ ગાયો રે હરી નો ધૂણો રે એ મારા રે વાનર રે નુગરાનો ભાઈ નેડલો નો કરીએ એના સાધુ રે યમરા પરમાલે એ મારા રાગ રે વાનર રે નુગરાનો ભાઈ નેડલો નો કરીએ સંગડો નો કરીએ સતી તોરલે કીધું છે કે ધણી તારા નામનો રે પાઠ મણાણો એવી જળહળ જ્યોતિ રે બિરાજે એ માણા રાજ રે નર રે નુકરાનો સંગ્રહ ન કરીએ તો ધણી તારા નામનો પાઠ મંડાણો તો ધણી તારા નામનો પાઠ એટલે શું બાહ્ય દ્રષ્ટિએ તો આપણે જોઈએ છીએ કે જ્યાં બાગડ મૂકે એની માથે રૂમાલ પાથરે અને એની માથે 52 ખાના દોરે 52 ખાના દોરે અને 5 સત્વરૂપી 4 ખૂણે 4 જ્યોત જગાવે અને વચ્ચે એક મોટી જ્યોત જગાવે ઈ પાઠના દર્શન કરવા આપણે જઈએ છીએ એટલે આપણને એમ લાગે કે આ પાઠ છે અને આ પાઠના દર્શન કરવાથી આપણા જીવને ગતિ થાય આપણા જીવને મોક્ષ થાય પણ એ સંતોએ આધ્યાત્મિક દ્રષ્ટિના જે પાઠ છે એ આધ્યાત્મિક દ્રષ્ટિએ પાઠ ન સમજાય એટલે આ બાહ્ય પ્રતીક બીજું છે બાહ્ય પ્રતીક રૂપે આપણે પાઠના દર્શન કરવા જાય છે કે જેમે કરીને કોઈ જીવ સાધુ સંતો શું કહે છે કે કેમે કરીને કોઈ જીવ આ પાઠના દર્શન કરવા આવે અને આના વિશે પૂછે તો હું એને જવાબ દઉં પણ આપણે પાઠના દર્શન કરી અને વૈયાવી છતાં આપણે એને પૂછતા નથી કે ભાઈ પાઠ એટલે શું આ પાઠનું માધ્યમ એટલે શું પાઠ એટલે અત્યારે આપણે જે બેઠા છે આને એક પાઠ કહેવાય જે સાધુ સંતો બેઠા 5, 25, 50 માણસો બેસી અને જ્યાં ભજનના સત્ય નામના ગુણાનો વાદો ગવાય એને એક પાઠની ઉપમા આપ્યો છે પાઠ કહેવાય છે પછી 500-700 માણસ ભેગી પેલા બેસી અને જે ધર્મ સભા થાય ધર્મ પરિષદ થાય જ્યાં આધ્યાત્મિક જ્ઞાનની જે વાત થાય એને મંડપ કહેવાય કે ભાઈ અમારે મંડપ ઉભો કરવો છે તો તમે આવજો પછી જ્યાં સાધુ સંતોના ધર્મ પરિષદ થતા હોય સાધુ સંતો ભેગા થતા હોય
અને આ મોટી ધર્મની સભાઓ થતી હોય એને મહામંડપ કહેવાય. આ બધા સંતોએ એક વ્યાખ્યા રૂપી એક નામ આપ્યા છે કે નાની સભા હોય એને પાઠ કહેવાય, મોટી સભા એને મંડપ કહેવાય, એથી મોટી સભા હોય એને મહામંડપ કહેવાય. પણ આધ્યાત્મિક જ્ઞાન અહીંયા જે ચર્ચા થાય છે એટલે કીધું આ પાંચ તત્વ રૂપે આપણું પિંજરું બન્યું છે અને વસલા ખાનામાં જ્યોત જગે છે. એટલે વસલું ખાનું એટલે નાભી કરા, જે આપણી નાભીની અંદર આ જળહળ જ્યોત જળગે છે. આ પ્રકાશ એનો પડે છે કે આપણે બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ અને જે શબ્દ આપણે રણુકાર ઉઠે છે એ વસલા ખાનામાં જે જ્યોત પ્રગટ થઈ છે એ જ્યોતનો પ્રકાશ છે. એટલે જો એ વસલા ખાનાની જ્યોત બુધાય એટલે પાઠની બધી જ્યોતિ બુધાય છે. એટલે વસલા ખાનાની જ્યોત મોટી છે એટલે નાભિક પરામાંથી આ તાર નીકળે છે આપણો કે પરા પછંતી મધ્યમ અને વેખરી આ ચાર વાણી છે. એમાં પરાવાણીમાંથી આ નામ શબ્દનો ઉચ્ચાર થાય છે એટલે એને જ્યોતની ઉપમા આપી છે. પરાવાણીમાંથી એનો ઉચ્ચાર થાય છે, પછી મધ્યમાં આવે, મધ્યમાં આવી ત્યાં એનો ઘાટ ગળાય છે. પરા પછતીમાં એનો ઘાટ ગળાય પછી મધ્યમાં આવે અને ત્યાં એ વાણીના ટુકડા થાય છે, નાના નાના શબ્દોના. એ શબ્દોના ટુકડા થઈ અને વેકરી વાણી દ્વારા આપણે બહાર બોલીએ છીએ. એટલે પરા પછતી અને મધ્યમાં ને આ વેકરી આ ચાર વાણી છે. એ પરામાંથી એનું ઉદ્ભવ થયું એટલે કીધું કે જળગીત કમળ, કમળગીત કળિયા, એના ઉપર એક હોજ ભરી ઉલટા નીર ફેડા શિખર ઉપર, ત્યારે ત્રણે લોકમાં લાગી ધરી 8 પહોર અને રાત દિવસ મેં રટના રટું ઘડી ઘડી, હે ભજી લે મન તો હરી હરી. એટલે આ પાંચ તત્વનું આપણો શરીર છે, એમાં 3 ગુણ મેળ્યા એટલે ત્યાં 8. એ અષ્ટકમળ દળ છે આપણું. એ અષ્ટકમળ દળ ની અંદર વચ્ચે એક કળી છે, એ નાભિકરા, અને એમાંથી આ વાણીનો પ્રવાહ નીકળે છે. એટલે ઉલટા નીર ફેડા શીખવો પડે. એ નામનું ભજન કર્યું, નામનું ધ્યાન કર્યું એટલે એ શબ્દો નાભિક, જળગીત કમળ, કમળગીત કળિયા, એમાં આ જ્ઞાન ગંગાનો એક હોજ ભર્યો છે. એ ગંગાનો જે હોજ ભર્યો છે અને એમાંથી એ પ્રવાહ નીકળે છે બહાર અને ઉપર જાય છે. એટલે જળગીત કમળ, કમળગીત કળિયા, એના ઉપર એક હોજ ભરી છે. ઉલટા નીર ફેડા શિખર ઉપર, એટલે ઉલટા નીર જે નામ શબ્દ છે ને, ઉલટું નામ છે. ઉલટ નામ જગા જગદાના તબ વાલ્મીકી ઋષિ કહેવાના. કે વાલ્મીકી ઋષિ હું દેખું મરા મરા મરા, આપણે બોલી છે રામ રામ રામ. વાલ્મીકી બોલ્યા કે મરા મરા એટલે કે જે તું ગોતે છે એ હું પોતે છું, તું જે ગોતે છે હું પોતે છું, તું બોલે છે હું પોતે છું, પણ તું એને ઓળખ. કે આ પાંચ તત્વને પડદે રહીને જે બોલે છે તું એ પુરુષને તું ઓળખ. એ પુરુષને ઓળખવા માટે આપણને કોઈ એવા સંત મળે, કોઈ સદગુરુ મળે તો આપણને એ નામ બતાવે. એ નામ કયું છે? એ નામ છે હરિનું, હરિને ભજવાનું નામ છે. એને કહેવાય છે મહામંત્ર કહેવાય છે. શિવજી એને મહામંત્ર કીધો, કબીર સાહેબે એને સતનામ કીધું, ગુરુ નાનકે એને વાયનામ કીધું, દાદા મેકરણે એને જીનામ કીધું, ગંગા સતી પાનબાઈ એને વચન કીધું, મુસલમાનના પૈગંબર એને કલમા કીધો, નરસિંહ મહેતા એને કેદારો કીધો. આ બધી વસ્તુ એકની એક જ છે, એની ભાષા જુદી છે. કોઈ સંતે એને અવર કવર કીધું છે, કોઈ સગુણ નિર્ગુણ કીધું છે કે આ તો સે અવર કવર ની સાધના, તમે એના સહેજે સ્મરણ કરજો, પોતાના પુણ્ય વિના પારખ્યા ને ગુરુ વિના કોઈની મુક્તિ નથી. એટલે ધણી તારા નામનો એ પાઠ મનાણો, એમાં જળહળ જ્યોતિ રે બિરાજે, એ માણા રાજ એવા નર રે નુગરાનો નેડલો નો કરજો તમે. કે આપણને સત્ય માર્ગે હાંકતા હોય
દાતા દાતા આપણે એક સત્યનો સંગ થાય અને આપણી સાથે કોઈ એવા કુસંગી માણસનો સંગ લાગે, સંગ થાય આપણો, તો એ તરત કે ભાઈ આ બધું ખોટું છે, આમાં કાંઈ ન કરાય છે, એ આપણા માટે નથી અને આપણે જે કરીએ એ બરાબર છે. હવે એકને સત્યને માર્ગે હાલવું છે, એકને અસત્યને માર્ગે હાલવું છે, એટલે બેયનું ભેળું ન થાય. જે સત્યને માર્ગે હાલે છે એને એ રંગ સડતા સડતા ઘણા સમય નીકળી જાય ત્યારે એ રંગ સડે. અસત્યને માર્ગે લાવવા માટે એક એને 2 મિનિટનો એને સંગ થાય તો તરત એનો રંગ લાગી જાય. એટલે કીધું કે એવા નરરે નુગરાનો સંગ ન કરીએ. હે માણા રાજ, કે હંસલો અને બગલો બે એક જ રંગના, કે હરેક માણસને રંગ એક જ છે, હરેક જીવનો રંગ એક જ છે ને, બે બધાને એક જ, પ્રકૃતિ બધાની એક જ છે, પણ બધાને સમજવાની, ઓળખવાની અને હાલવાની રીત અલગ. આ છે કળા. એટલે એ ઉપર ખબર પડે આપણને કે આને હેનો રંગ છે ને આને હેનો રંગ છે. કે હંસલો અને બગલો બે બેઠા ઉડીને આવીને સરોવર પાળે, અને હંસલો વીણે હાથા મોતીડાનો સારો, અને બગલો ડોળે કાદવ ગારો. હે માણા રાજ, એવા નરરે નુગરાનો સંગ ન કરીએ. કે હંસલો એટલે કે જેને સદગુરુ મળતા, આ નામ ભજન કરતા, સેવા સત્સંગ અને સ્મરણ કરતા એને હંસગતિ પ્રાપ્ત થાય છે. સેવા કરે એટલે સદગુરુની દયા થાય, એટલે એને ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગ પ્રાપ્ત થાય એટલે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન એટલે નામ, નામ જે સદગુરુ આપે છે એ જ્ઞાન પ્રાપ્ત એને આપે છે. એટલે કે જે ભક્તિ છે વિહંગી ઉડે છે આકાશે, જ્ઞાન વૈરાગ રૂપી બે પાંખ છે, અંતર સક્ષુ રૂપી એક આંખ છે. એટલે સદગુરુ જે નામ આપે છે ને એ વિહંગ ગતિ છે. એટલે કે મેં તને જે નામ આપ્યું છે આ વિહંગ ગતિ છે. હવે તને કોઈ પણ ઝાડનો ફળ ખાવાનું મન થાય એટલે ઉડીને સીધો તો અહીંયા બેસી જાય, એટલે તારે હવે હાલવું ન પડે. આ વિહંગ ગતિ છે. આ સદગુરુના નામનું સ્મરણ કરતા, ભજન કરતા, ધ્યાન કરતા એ વિહંગ ગતિ પ્રાપ્ત થાય છે. એટલે માર્ગ આપણે 3 છે: મીન, પપિયલ ને વિહંગ. મીન કહેતા માછલી, પપિયલ કહેતા કીડી અને વિહંગ કહેતા પક્ષી. ત્યારે મીન કહેતા માછલીનો માર્ગ આપણે કર્મયોગ કીધો છે. કે આપણે ગમે એટલા સારા સાત્વિક કર્મો કરીએ તો કર્મનું ફળ આપણને મળે, પણ આ જીવને મોક્ષ ન મળે, આ જીવની ગતિ ન થાય. સારા કર્મ કરે તો આપણને સારા ફળ મળે. કે 2 કૂતરા છે, એક કૂતરો ગલીએ કે ધોકા ખાય છે, એક કૂતરો મર્સિડીઝ ગાડીમાં ફરે છે. આ કર્મનું ફળ છે. 2 દીકરા છે, એક દીકરો રોજે રોજનો મહેનતાણું કરી ખાય છે, એક દીકરો કરોડપતિ બને છે. 2 સગા ભાઈ છે, પણ એ કર્મનું ફળ છે. એટલે કર્મની ગતિ ન્યારી છે. કર્મ કરે એવા ફળ મળે. એટલે કે મીન કહેતા માછલી કર્મયોગ માર્ગ છે. કદાચ માછલી પાણીમાંથી બહાર નીકળી જાય પછી માછલી આગળ ન આવી શકે, પાણીમાં જ એની ગતિ છે. એમ આપણે કર્મયોગ, આધ્યાત્મિક કર્મયોગ કરતા કરતા, આપણે સેવા કરતા કરતા, સત્સંગ કરતા, તો આપણું આ શરીર છે વ્રત થઈ જાય. વ્રત થઈ જાય એટલે આપણે હાલી ન શકીએ, તો દેવ મંદિરે જઈ ન શકીએ, ક્યાંય ભજન કીર્તનમાં જઈ ન શકીએ. ત્યાં આપણો કર્મયોગ આધ્યાય અટકી જાય છે, કર્મ આપણું અટકી જાય છે. એટલે મેન કહેતા પાણી ખલાસ ખતમ થઈ ગયો એટલે આગળ ન આવી શકે. પછી તડપી તડપીને મરે. જળ જાય વિખૂટી જેમ માછલી, એ માછલીના છૂટે એના પ્રાણ, જળ વિના માછલી જીવી ન શકે. એમ આપણે સારા કર્મ કરીશું, પણ જ્યાં સુધી આપણું શરીર સારું છે ત્યાં સુધી, આપણું શરીર જ્યારે વ્રત થઈ જાય ને આપણા શરીરમાં કોઈ તાકાત ન રહે, ત્યારે આ જીવ એટલો દુઃખી થાય કે હવે મારથી આ નથી થતું, હવે મારથી આ નથી થતું. એટલે આપણે એમ કે બાબા હવે આ હકણા જતા નથી, હવે આનું બુદ્ધિ બગડી ગઈ. પણ એને એ ખબર નથી કે એને જે વસ્તુ જોતી હતી હવે એનાથી થતી નથી, એટલે લાચાર થઈ જાય. આ કર્મયોગ આધ્યાય છે, માર્ગ છે. ત્યારે પપિયલ કહેતા, મીન કહેતા માછલી, બીજો પપિયલ માર્ગ છે. કે ગમે એટલું સારું દાળનું એને ફળ ખાવું છે, એ હાલતી હાલતી ઝાડ ઉપર ચડે, સરતા સરતા પવનની લહેર કેવલી પડી જાય.
એની પાછી ગતિ કરે, ફરવા કરતા કરે, પાછી પોતાની લહેર કહેવાય પડી જાય, પણ એ આગળ ગતિ ન કરી શકે. એટલે એમાં ને એમાં એનું મૃત્યુ થાય છે, એને પણ ફળ પ્રાપ્ત ન થાય. ત્યારે કે આપણે સેવા કરતા સત્સંગ મળી કરીએ, રોજ આપણે નત નવો સત્સંગ સાંભળી, પણ સત્સંગથી એની ગતિ થતી નથી. સત્સંગ તો એક માહિતી જ્ઞાન છે, માહિતી તમને આપે છે કે ભાઈ તો આ રસ્તે હાલ તો તને આ વસ્તુ પ્રાપ્ત થાય. ગુરુ હું છે, એના ગુણ હું છે, નામ હું છે, ભજન હું છે, એ તને ઓળખાવે. એટલે આ પપેર માર્ગે યા ખતમ થઈ જાય. સત્સંગ સાંભળે કઈ થતું નથી. સત્સંગ સાંભળે અને પછી એને આચરણમાં મૂકવું. એ આચરણમાં મૂકી તો આપણા જીવનું કલ્યાણ થાય. આપણે આચરણમાં ન મૂકીએ તો આપણા જીવનું કલ્યાણ થતું નથી. એમ સાંભળે છે બધા, પણ એને આચરણમાં કોઈ મૂકતું નથી. આચરણમાં મૂકવા માટે સાંભળ્યા પછી શબ્દનું મનન કરવું પડે છે. મનન કર્યા પછી એના મંથન કરવું પડે છે. અને મંથન કર્યા પછી એમાં સાર ને અસાર બે ગુણ પ્રાપ્ત આપણને થાય છે. સાર રૂપી જે માખણ છે એ આપણે લઈ લઈને અસાર રૂપી સાસ બહાર ફેંકી દઈએ કે એમાંથી આપણે આ વસ્તુ કામની છે, આ વસ્તુ નથી કામની, એમાંથી એનું મંથન થાય છે. ત્યારે જે વસ્તુ આપણે જોઈશી એ ગુણ આપણે પ્રાપ્ત કરી લઈએ એટલે આપણે એમ ખબર પડે કે હવે આ સત્સંગ સાંભળવાથી હવે આ જીવને મોક્ષ જોઈએ તો મોક્ષ મેળવવા માટે શું કરવું પડે, આ એટલી માહિતી મળે. એ માહિતી મળે એટલે આપણે કોઈ એવા સમર્થ સંત આત્મજ્ઞાની જે આત્મલક્ષી જે એને શુદ્ધ યોગી કહેવાય છે, એવા પુરુષોનો જો આપણો સમાગમ થઈ જાય તો એ આપણે આ મહામંત્રનો જાપ આપે છે, મહામંત્રનો આપણે ઉપદેશ આપે છે. અને પછી મહામંત્રનો ઉપદેશ આપી પછી એમ કહે છે કે હવે તમારે એટલું કરવું ને આ ન કરવું, હવે આ કરવાની જરૂર નથી. તો એને સાક્ષી પૂરે છે કે મેં તમને જે નામ આપ્યું છે ગંગા સતીએ વસન કીધું છે. આ વસનમાં તમે પરિપૂર્ણ થાવ, આ વસનની સાથે તમે એના રીત રિવાજ મુજબ હાલો તમે, અને પછી તમારે આ બધી કાંઈ કરવાની જરૂર નથી. એવો એ આપણે સમજણ આપે છે. એટલે 5 તત્વ ને 3 ગુણ પસવીસા લેજો વિચારી, મંથન કરો એના મૂળના તત્વને લ્યો તમે તારી. આ તો સગુણ નિર્ગુણની સાધના, અદ્વૈત નામ આધાર, જીવ શિવની ભ્રાંતિ ભાંગે ત્યારે ઓળખાણ આતમ રામ. એટલે કીધું કે સગુણ નિર્ગુણની સાધના. કોઈ પ્રેમી ધન પાવે, અંધારું મટે એની આંખનું કા દૂર નજરમાં આવે. અણે અગ્ર પર એક છે હેવઈ રમતા રામા, નિસદીને નિરખો તમે નેનુમાં તો સત્પુરુષ ઉભા છે સામા. સત્પુરુષ એટલે આપણે સદગુરુ સામા ઉભા છે. કે સદગુરુ એટલે નામ રૂપી જે પ્રણવ પુરુષ છે, આપણી અંદર જે હર ગમે તેમ હાલે છે, એ શબ્દ ગુરુ છે. જે સગુણ મૂર્તિ રૂપે આપણે મળ્યા છે, એટલે એની કિંમત છે. એટલે આપણે એને સગુણ રૂપે આપણે પૂંજીએ છીએ, એની પૂજા કરીએ છીએ, એના આદેશ મુજબ આપણે હાલીએ છીએ. કારણ કે આપણે એ સારવાનો માર્ગ બતાવે છે. એટલે એને એ પૂજની મૂર્તિ પોતે એ દેહ કરી એનું ભજન કર્યું અને એને એ કાર્ય સાર્થક કર્યું. એટલે એ દેહની કિંમત બંધાણી. એટલે એ દેહને એ શરીર રૂપે એને બધાએ વંદન કરે. આપણે કેમ કોઈ ન કરે, એને બધાએ કરે. એટલે કીધું કે વસનને થાપન, વસને ઉત્થાપન, વસને મંડાય પ્રભુનો પાઠ, વસનના પૂરા એ જરાય નહીં અધૂરા, એ વસનનો લાવો જોને ઠાઠ. વસનમાં જે પરિપૂર્ણ સમજે એને કરવું ન પડે કાંઈ. આ એની સાક્ષી પૂરે. એટલે એ વસનમાં જે પરિપૂર્ણ જે ભજન કર્યું, જે ધ્યાન કર્યું અને પોતે જે સિદ્ધ કક્ષાને પામ્યા છે એ તો પોતે કર્યા અને અનંત જીવને તારે છે. એટલે એ દાદા રામદેવજીની મોટી સાધન છે. એ સાધનની અંદર 1 આવે, 2 આવે કે 5 આવે, 25 આવે કે 1,80,000 આવે તો સાધન થવાય. આ નામરૂપી સાધન છે. પાછળ ગમે ત્યારે ઘટે, પણ નામરૂપી સાધનની અંદર એ 5 પુરુષના મહાધર્મનો ઉપદેશ આપે તોય ઘટે નહીં, 25,000 ને આપે તોય વાંધો નથી, 1,00,000 પુરુષોના મહાધર્મ બોધ આપે તો એ ઘટે નહીં, 2 લાખ ને આપે તોય ઘટે નહીં. એટલે એ સાધન કાયમ માટે હવાય છે. એની પર સત્તા એને મેળવી, ભજન કરી, ધ્યાન કરી અને એ નામને એને પરિપૂર્ણ ઓળખી લીધું છે. ઓળખ્યા અને પછી એને સ્વ અનુભવ કર્યો. એટલે કીધું સ્વ અનુભવ કરી અને પછી એને મેદાનમાં આવ્યા છે.
એટલે કીધું કે પાટ માંડી રૂડા કળશ થાપા જોતું ધમલે લાગશે કોળીને પહાડ તો આજ મારી ગતિમાં વપરાશે. હે ગુરુજી, આજ મારે આંગણે મોટા મોટા મુનિવરો મળ્યા રે. આજ મારે આંગણે કે સોખરિયાના શોકપુરીમાં બેઠા છે ધણીના નૂરી કરી લો કમાણી આ વેલા જાય છે વળી વળી. એટલે લીલણભાઈ એની શાક પૂરે છે કે પાટ માંડી રૂડા કળશ થાપ્યા જોતું જમણે લાગશે. પાટ એટલે આ ધણી તારા નામનો પાટ મંડાણ. અત્યારે જે આપણે બેઠા પાટમાં બેઠા છીએ, આ પાટને આપણે બેઠા છે કે એમાં પાછા કે એની ઉપર કળશ થાપ્યો. કળશ થાપ્યો એટલે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી સ્થાપના કરી, એનો કળશ કહેવાય. કે જે મહામંત્રનો આપણે બોધ કર્યો એ પાઠ છે, એની ઉપર કળશ રૂપી શ્રદ્ધા અને વિશ્વાસનો કળશની સ્થાપના કરી. પાઠની ઉપર કળશની સ્થાપના કરી એટલે શ્રદ્ધા અને વિશ્વાસ. પછી કીધું કે કરી લો કમાણી. હવે મેં તમને જે નામ ભજન આપ્યું છે એનું તમે શ્વાસ ને ઉશ્વાસ તમે ધ્યાન કરો, એનું ભજન કરો. એટલે મેં તમને આ પાઠના દર્શન કરાવ્યા અને એની ઉપર આ કાયમ માટે કળશ સ્થાપી દીધો. તમને તમારી ઉપર મોટો સિક્કો મારી દીધો. આ એની શાખ આપે છે. તો હવે તમે આ ધણીના તારા નામનો તમે આ ભજન કરો. કે પછી કરી દો કમાણી આ વેલા જાય છે વળી વળી. હે ગુરુજી, આજ મારે આંગણે મોટા મોટા મુનિવરો મળ્યા. તો મોટા મોટા મુનિવરો એટલે કે બધા આપણી જે જ્ઞાતિમાં જન્મ્યા હતા એ જ્ઞાતિનો પહેરવાશ પહેર્યો હતો, એ જ એનો પુરુષાર્થ હતો. અને પુરુષાર્થ કરી અને આ નામના ધ્યાનથી એ બધા સિદ્ધ યોગી પુરુષો બન્યા. એટલે કે ભક્ત બીજ પટે ને ભલે દુઃખ જાય અનંત, પછી ઊંચ ને નીચ ઘરે અવતરે આખી વય સંતના ધન. એટલે જે જ્ઞાતિમાં જન્મ્યા એ જ્ઞાતિમાં એને રીત રિવાજ મુજબ એને કાર્ય કરવું, એનો પુરુષાર્થ કર્યો. એને આંગણે જે કોઈ આવ્યા તો એને જે ગમતા હોય એમાંથી એને થોડું ગમાડ્યું, એમાંથી પોતે દાન પુણ્ય કર્યું, પુરુષાર્થ કર્યો અને આ ભજન કરી અને પોતે મહાન બન્યા. મહાન બની એટલે પોતે તર્યા અને બીજાને તાર્યા, અનંત જીવને તાર્યા. એટલે ગુરુનો મહિમા અધિક ને અધિક ગવાય છે. એટલે કે હંસલો અને બગલો બેઠા સરોવર પાળે, કે હંસલો ગીરે હાથા મોતીરા ને બગલો ડોળે કાદવ ગારો. કે જે આ નામની અંદર, આ સત્સંગની અંદર કે જેને શ્રદ્ધા અને વિશ્વાસ બેઠા છે એ કાન માંડી અને આ સત્ય શબ્દ રૂપિયા મોતીરા કરે છે. આ હાથા મોતીરા એ હંસલો ચણે અને બગલો ડોળે કાદવ ગારો. તો બગલાનું મન ક્યાં છે કે એનું કોઈ જીવડું આવતું હોય ને એની અહીંયા મન હોય. આપણે લાગે કે બગલો છે મારે કેવો સીધો બેઠો હતો, પણ જેવું જીવડું આવે ને ફટાક દઈને સાંજમાં બગડી ગયો. આ બધાને અનુભવ છે. એવી રીતે આપણી વૃત્તિ છે ને એ બગ વૃત્તિ છે. આપણી વૃત્તિ બે છે, શુદ્ધ વૃત્તિ અને બગ વૃત્તિ. જો શુદ્ધ વૃત્તિ છે ને એ આપણે સારા રસ્તે લઈ જાય, બગ વૃત્તિ છે ને એ આપણે અનિતિના રસ્તે લઈ જાય. વૃત્તિ બે છે આપણી. એટલે શુદ્ધ વૃત્તિ છે ને એ આપણો દેવનો વાસ છે અને શુદ્ધ ભાવ છે ને એ દેવનો વાસ છે. શુદ્ધ વૃત્તિથી દેવીનો વાસ છે અને શુદ્ધ ભાવથી દેવનો વાસ છે આપણી અંદર. તો ઘણીવાર આપણે સારી વિચાર આવે, સારી વૃત્તિ આપણી હોય, કોઈનું અહિત કરવું નહીં, સારું કરવું, આ દેવીનો વાસ છે આપણી અંદર. તો આપણી અંદર ત્યાં આપણે ગોતતા નહીં, બહાર ગોતતી છે. એટલે કીધું દિલ દરિયામાં ડૂબકી જેના મોતી લેના ગોતી. હે પહાડ પડ્યું છે પણ સૂજે નહીં, અર્ક વિના સગળું અંધારું. આ તો 52 અક્ષર માણસ બોલે આવી કળ ભાવી એમાં કોણે જીવ આ દેહમાં રહીને બોલે તો પ્રભુની રચના પ્રમાણે. આ 52 અક્ષરનો દેહ છે કે 52 અક્ષર આપણે કાકાના 52 અક્ષર આપણે બોલે છે. કે 52 અક્ષર આ માણસ બોલે છે. તો આની અંદર એવી કળ કઈ છે, એવી ચાવી કઈ છે આમ કે માણસ બોલીએ કે બધું બીજા જેવું કાના બોલીએ કે 52 અક્ષર માણસ બોલે એવી કળ ભાળિયામાં કોણે જીવ આ દેહની અંદર રહીને બોલે છે પણ એ પ્રભુની રચના પ્રમાણે. પ્રભુએ જે રચના કરી છે એ પ્રમાણે જીવ આમાં છે. આપણને દેખાતો નથી છતાં એ બોલે છે. એટલે કીધું બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની નર આંધળો એને શેટે શેટે બધે ગોતે. એટલે શેટે ગોતે છે એને કઈ મળ્યો નથી અને અંતર ખુશ કરી એને મળ્યો. એટલે હંસલો બગલો રે ડોળે કાદવ ગારો એક માના રાજ. આ તો નર રે નુગરાનો એવો નિડલો ન કર્યો કે નુગરા
નુગરા ન તો ઊભી બજારોમાં માલે ગમે ના રખડતા હોય, એ ગમે ના રખડે, ગમે નો સોળ કપટ કરીને કાંઈ પણ એ લઈને આવે અને હાચા ખોટા બોલી અને પાછા આવે મંદિર, કે હાચા ખોટા બોલીને આવે મંદિરે. નુગરા રે નરનો એવો જડરોનો કરીએ. હવે જેસલને ઘરે સતી તોરલ બોલ્યા કે મારા સાધુડા વજો અમરાપુરમાં. તો અમરાપુર એટલે હું અત્યારે આપણે જે અહીંયા શિવ પુરાણનું અત્યારે જે કથા ચાલે છે આ 9 દિવસની અંદર, અત્યારે જે આ છાયામાં આવે ને એ બધા અમરાપુરમાં બેઠા. અમરાપુર એટલે કઈ બહાર નથી. તો એવું કોઈ સંતો એવું કીધું છે કે અમરાપુર એટલે અમરાપુર છે નિજ ઘટમાં, ત્યાં છે તેનો વાસ. ભૂતના શરણે ભણે અખયો કોઈ બને સદગુરુના નિર્મળ દાસ. કે કોઈ એવા સદગુરુના જો નિર્મળ દાસ બની જાય તો એ અમરપુર એ નિજ ઘટમાં એને ઓળખાય. અમરપુર રૂપી આ દેશ છે, એની અંદર જે આત્મા બિરાજે છે એ અમરગઢ કહેવાય. એટલે અમરપુર કઈ બહાર નથી, અંદર અમરપુરે પણ અંદર આપણા ઘટની અંદર છે. પણ બહાર ગોતે છે એને કઈ મળ્યું નથી, અંદર જે ગોતે છે એને મળે છે. એવી રીતે કે સતી લોયણભાઈએ ઈ પાટણના દર્શન કર્યા, ઈ પાટે પધાર્યા. રૂપાદે પણ ઈ પાટે ગયા હતા. કે રૂપાદેને દેવાજ પંડિત અને દાદા ઉગમસિંહ કાશી ક્ષેત્રની અંદર કોઈ ધર્મ પરિષદની સભા યોજાણી હતી અને એ ધર્મ પરિષદની અંદર ભાગ લેવા ગયા હતા. દાદા ઉગમસિંહ અને સાથે દેવાજ પંડિત હતા. એટલે રોજે આ સાધુને એટલો સમય બોલવાનો, આ સાધુને એટલો સમય બોલવાનો, આ દેશમાં આ સાધુ આવ્યા છે એને એટલો સમય બોલવાનો, એવું આ નક્કી કરેલું કાશી ક્ષેત્રમાં. એમાં દાદા ઉગમસિંહ અને દેવાજ પંડિત સાદી ભાષાના સરળ, કોઈને ખબર ન પડે કે મોટા સાધુ છે અને એનો છેલ્લે વારો લીધો. હવે આ 2 જણા છે ને એનો છેલ્લો વારો આપણે લેવો થઈ જાય, એને પહેલા કે બોલવા દેવા પડે કે કાંઈ વાંધો નહીં છે. ત્યારે દાદા ઉગમસિંહને છેલ્લે ફરમાન કરાવ્યું કે હવે તમારો સૌરાષ્ટ્ર દેશમાંથી તમે આવ્યા છો તો હવે તમારે આ ધર્મ પરિષદની સભા વિશે થોડુંક બોલવાનું છે. એટલે દાદા ઉગમસિંહે કીધું કે હવે મારે તો નથી બોલવું ભાઈ, અને હું બોલે તો પાછું બંધ નહીં થવું છે. પણ આ અમારા સેવક છે દેવાય, એ 2 શબ્દ બોલશે કે તમને સારું લાગે તો કહેજો કે. ત્યારે દેવાય પંડિતે એ કાશી ક્ષેત્રની અંદર સનાતન સત્ય ધર્મ ની વિશે 2 વાત કરી કે સત્ય ધર્મ એટલે હું અને સનાતન એટલે હું. તો કે હું હોય કે સત્ય રૂપી એવું આપણું સ્વરૂપ છે. સત રૂપી આત્મા અને તન રૂપી આ દેહને ધારણ કરવા વાળો સત્ય સનાતન એ આપણી અંદર રહેલો છે, એટલે એને સનાતન ધર્મ કહેવાય છે. ખાલી એટલું બોલ્યા ને ત્યાં તો આખી ધર્મ પરિષદની સભાઓ મોટા મોટા સાધુ સંતો ઉભા થઈ ગયા કે ખરેખર આપણે તો આવું બધું સાંભળ્યું જ નથી. એમ આપણે સત્ય સનાતન કહીએ છીએ પણ આ તો અંદરની વાત કરે છે. એટલે દેવાજ પંડિતને કીધું તમારે 1 કલાક બોલવાનું છે. એટલે પોતે 1 કલાક બોલ્યા. ત્યાં ઉપરથી ફરમાન આવ્યું કે તમે હજી 1 કલાક બોલો. દેવાજ પંડિત 2 કલાક બોલ્યા કે હજી તમે 2 કલાક બોલો. એમ કરતા કરતા આખો દિવસ દેવાજ પંડિતને 7 કલાક સુધી 1 ધારું બોલવાનું થયું. જે 10 મિનિટ બોલવાનું હોય, અડધી કલાક બોલવાનું, એ જગ્યાએ દેવાજ પંડિતને 7 કલાક સુધી આત્મધર્મ વિશે પોતે વાત કરી. અને ત્યાંના સાધુ સંતોએ બધાએ એક બિરુદ આપ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સૌરાષ્ટ્ર દેશમાંથી આવ્યા છે, પણ આ તો કોઈ મોટા પંડિત છે કે આટલું તો આપણે પણ બોલી શકતા નથી, એટલું તો આપણને પણ જ્ઞાન નથી. આપણે આટલી મોટી સભા યોજી છતાં આપણને આ જ્ઞાન નથી. એમ ત્યારે કીધું કે આ તો કોઈ સામાન્ય માણસ નથી, આ તો પંડિત છે. કાશી ક્ષેત્રની અંદર દેવાજ પંડિતને આ પંડિતનું બિરુદ આપવામાં આવ્યું. કાશી ક્ષેત્રમાં એ પંડિતનું બિરુદ આપ્યું અને એ સમય પછી ત્યાંથી કાશી ક્ષેત્રમાંથી નીકળી અને દાદા ઉગમસિંહ અને દેવાજ પંડિતે કીધું હવે આપણે અહીંથી ક્યાં કલ્યાણ કરીશું. એમ ત્યારે દાદા ઉગમસિંહે એટલું કીધું કે સાથે વેગ ધારવા છે ને પૂછો ને ભાઈ અહીંથી હવે આપણે ક્યાં ધાવવું છે. એટલે દાદા ઉગમસિંહે કીધું કે આપણી દીકરી છે રૂપાદે, તો મારવાડ આપણે આડું આવશે તો આપણે મારવાડ પણ એને મળતા જઈએ. અને મારવાડની અંદર રૂપાદેએ કીધું હતું કે હું લગ્ન કરીને જઈશ અને ગુરુબારા 6 મહિનામાં હું તમારા પધરામણા કરાઈશ. આ મારી પ્રતિજ્ઞા કરી.
અને હું માંડેને ધર્મ વિરુદ્ધ છે, પણ હું ધર્મની અંદર એને વાળીશ અને એને હું સત્યને માર્ગે લાવીશ, આ મારી પ્રતિજ્ઞા છે. પણ આજે 600 મહિના થઈ ગયા, પણ હજી એના કોઈ સમાચાર નથી. અને એના કઈ રીતે છે, કેમ છે, એનું જીવન કેવું છે અત્યારે, તો દાદા એવું છે કે દેવત પંડિત કે હા, તો આપણે એને મળતા જઈએ છે. તો મેઘધારાને વાત કરી, મેઘધારો કે આપણે જાવી કે, અને મેઘધારવા રૂપાદેને સાથે ગયા હતા, એને સાથે જ ગયા હતા પોતે. એટલે જ્યારે દાદા ઉગમશી અને મેઘધારવા સાથે બીજું સંત મંડળ હતું, ફરતા ફરતા મારવાડની અંદર આવ્યા. એ સમયે રૂપાદેને માલદેવી કેદ કરી લીધા હતા કે આ માલદે આખો ધર્મથી વિરુદ્ધ હતો અને રૂપાદે ધર્મપરાયણ હતા. બેને સેટિંગ નતો હતું. એટલે રાધા દીધે તો રાધા આપી દે ને, નકર જેલમાં પૂરી દે. એટલે રૂપાદેને કેદ કરી લીધા એને કે ખબરદાર, આ પછી આ રાજમહેલની અંદર કોઈ સત્સંગ કરવો નહીં, મારી વાતો સાંભળવી નથી અને મને ગમતી નથી. એટલે એની ઉપર ચોકીદારો મૂકી દીધા, પેરીગરો મૂકી દીધા કે જોજો આ રૂપાદે આ મહેલમાંથી ક્યાંય બહાર ન જાય. અને આપણા રાજમહેલની અંદર ઓલો મેઘધારો આવે છે ને, તો એને હવે આજથી અહીંયા ઘરવા દેવી મેઘધારો ની રૂપાદે ભેગા થાય એટલે કાંઈક રીતે સટર કંઈક વાતો કર્યા કરે છે. મને એમાં સમજ પડતી નથી, આ રોજ આવી વાતો કરે છે, એટલે આને ઈ ગમે છે કે તો એને આજથી આ મહેલમાં એન્ટ્રી નહીં છે. એટલે મેઘધારો એને નથી આવવાનું, એને બંધ કરી દીધું, એન્ટ્રી ન આપી. એટલે મેઘધારવાએ કીધું કે દાદા આવી રીતે છે બધું. અને મેઘધારવાને ઝૂંપડી આવ્યા, નાનું એક મકાન હતું, ત્યાં આવીને ઉતારો કર્યો. એટલે મેઘધારવાએ ગાતે વાતે હામિયા કર્યા કે પીર યુગમશી દેવાયત આવ્યા, સામયા સામૈયા રે મેઘધારવા ગેરે ધણી પધાર્યા, કાયમ કળશ થપાણા રે રૂપાદે રાણી તમે કયા માનો કે તેરું ગુમશી દેવાય પંડિત આવ્યા. એટલે મેઘધારવાએ એના વાતે ગાતે સામૈયા કર્યા અને એ સામૈયાનો અવાજ સાંભળી અને માલદેને કાને પડ્યા. એટલે વિચાર કર્યો કે ભલે ને મેઘધાર હોય કે એના હામિયા કરે, આપણે એમાં શું વાંધો છે કે. એટલે પણ મારે તો એ ધ્યાન રાખવું કે રૂપાદે જ્યાં ન થાય, મારે એ ધ્યાન રાખવાનું, બીજું કાંઈ રાખવાનું નથી. એટલે મેઘધારવાએ વાસ્તે ગાસ્તે એના હામૈયા કરી અને એની ઝૂંપડીએ પધાર્યા અને ઉસાસને બેસાડી એની સેવા કરી, પૂજા કરી, ધૂપ ધ્યાન કર્યા અને બે ધર્મની વાત કરી. આવી રીતે એક દિવસ બે દિવસ રોકાણા. ત્યારે દાદા ઉગમશી કીધું કે મેઘધારવા એ કે બોલો ગુરુ મહારાજ, તમે એ કે રૂપાદેને વાયક આપ્યું કે નથી આપ્યું? આ 2 દિવસ થયા પણ રૂપાદે જ્યાં મળવા આવ્યા નથી કે. ત્યારે મેઘધારવાએ કીધું કે ગુરુ મહારાજ, એ તો મૂળ વાંધો છે કે રૂપાદેને માળદે કેદ કરી લીધા છે અને ત્યાં પેરીગરો એવા મૂકી દીધા છે, કોઈને જવાની બધાને મનાય છે કે. તો મારે અહીંયા કેમ જવું કે? તો વાયક એને આપ્યું નથી કે તમે જાઓ કે અને રૂપાદેને આ વાયક આપો. અને રૂપાદે વાયક વાંચી સાંભળી અને જરૂર આવશે કે. ત્યારે મેઘધારવાએ દલીલ ન કરી કે ગુરુ મહારાજ તમે કહો છો પણ અહીંયા મને નહીં જવા દે ને, હવે મને આમ કરશે ને મને તેમ કરશે, એ પાછા મને નહીં ધક્કા મારી બહાર કરશે તો હું કરે, એવી કોઈ દલીલ જ ન કરી. આ ગુરુનો હુકમ. ગુરુએ કીધું એટલે માની લીધું કે ગુરુએ કીધું કે તમે જાઓ વાયક આપી આવો. એટલે મેઘધારવા પોતે વાયક લઈને ઉપડી ગયા. જ્યાં ગઢની અંદર ગયા એટલે પેરીગરો ઉભા હતા, એને કીધું કે ભાઈ અમને રાધાએ ના પડી કે મારે જે નાનું એવું કામ છે કે હું તો આગળ મળી અને તરફ વિગો થાય કે. એ પેરીગરો વિચાર આવ્યો કે ભલે આગળ જ્યાં આવ્યો છે આગળ વિગો થાય કે અત્યારે કેમ માલદે ભાવે થઈ કે. આ એટલો સંતના ત્યાં આગમન થયું હતું, એટલું પરિવર્તન મળ્યું ખબર કે જે ગામની અંદર ભજન કરવાની મનાઈ હતી, જે ગામની અંદર રૂપાદેને મળવાની મનાઈ હતી, જે ગામની અંદર કોઈ વાજિંત્રો વગાડવાની મનાઈ હતી, તો વાજિંત્રો વાજ્યા. તો માલદેવ એવો વિચાર કર્યો કે તો આ સાધુ પુરુષ કહેવાય અને આવ્યા તો એમ આપણને શું વાંધો થઈ કે ભલે ને આવ્યા કે એમ. ન્યાય એના મનનું એટલું પરિવર્તન છે. જ્યારે મેઘધારવા આ વાયક દેવા ગયા
વાઈક દેવા ગયા તો પેરીગરોને એમ થયું કે એ તો આગળ લઈ પાછો વિરોધ આવે ત્યારે ક્યાં માલદે ભાલે છે, ન્યાય એટલું બધું પરિવર્તન થયું. આને કહેવાય શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી કાયમ કળશ સ્થપાન. તો આપણી અંદર પણ જો આ નામનો આ શ્રદ્ધા અને વિશ્વાસનો જો કાયમ કળશ સ્થપાય છે ને તો કરુણા રૂપી વાદળી આપણી ઉપર પણ કરશે. આપણે કહે ને ગુરુ મહારાજ કરુણા કરે તો થાય. કરુણા એટલે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી કળશ સ્થપાણો અને કરુણા રૂપી આશીર્વાદ એના હૃદયમાંથી હૃદયગામી બની અને એના અંતરમાંથી જે સદગુરુના આશીર્વાદ મેળવી લે છે એને આશીર્વાદ કહેવાય. એ આશીર્વાદ માગવો નથી પડતો, અનાયત મળે. એને કરુણા રૂપી વાદળી વરસી ગઈ. એટલે કીધું ઉભી છે અમર વેલી એના મૂળ તો પિયાળે વેલી, ખાલી અને પૂરી થઈ જાય નિંદ્યા ધર્મની વેલી. તો ઉભી છે અમર વેલી એના મૂળ પિયાળે વેલી, એ 7 પાતાળની ઉપર પિયાળ છે. ત્યાં એનું ગુણ્યું પગી દે ને પછી એને પાણીની જરૂર ન પડે. પછી અંદરથી પાતાળમાંથી પાણી ખેંચેલી ઝાડવું ઉડે, કદાચ દુકાળ પડે તો ઝાડવું ફૂંકાય નહીં. આ એનું પ્રમાણ છે. એવી રીતે કરુણા રૂપી જો આ મૂળિયું અંદર ઉતરી ગયું ને નામ રૂપી, પછી ગુરુનો ભાવ તો ગમે ના એને ગુરુ મહારાજ કોઈ પણ દેશમાં મોકલે ને એમાં સલીલ ન થાય. એ સીધો જ રહે. ગમે આ નગરમાંથી નીકળે, કોઈ પણ ક્ષેત્રમાંથી નીકળે, પણ એની વૃત્તિમાં એ ફરક ન પડે. કારણ કે એની માથે કરુણાની વાદળી કળશ સ્થપાઈ ગયો છે, કરુણા રૂપી વાદળી ઉતરી ગઈ છે. પછી કદાચ ગુરુ મહારાજની દેહ રૂપે હાજરી હોય કે ન હોય, પણ એ ટકોરા જેવો હોય, એને ભરોસો એટલો હોય. આ નામનો પ્રતાપ છે. એટલે કીધું કે બીજ થાહોર દિન જમય રસાયો, મયલ પાટ મનાણા રે સાસા મોતીના શોક પૂરીને કાયમ કળશ થપાણા રે. રાહોળ માલો પૂછે રાજપદ મણી રે રૂપા દે રાણી કયા રે માનો. એટલે કે બીજ થાવર દિન જમયો રસાયો, મયર પાટ મનાણા, સાસા મોતીના શોક પૂર્યા અને કાયમ કળશ થપાણા. કે બીજ થાવર એટલે કહેવાય છે કે બીજ અને શનિવાર આવે ને એને થાવર બીજ કહેવાય છે. પણ આ બાહ્ય દ્રષ્ટિની થાવર બીજ છે. અંતર દ્રષ્ટિની થાવર બીજ એટલે ગુરુ અને શિષ્ય. જ્યાં સુધી બીજ વૃત્તિ છે ત્યાં સુધી બે છે અને બીજ કહેવાય. અને ગુરુ અને શિષ્ય, હુંમાં તું મળી જાય ને તુંમાં હું મળી જાય, ગુરુ શિષ્યમાં મળે ને શિષ્ય ગુરુમાં મળી જાય, એટલે આ થાહોર બીજ કહેવાય છે. એટલે એક થઈ ગયો બે. હુંમાં તું મળી ગયો, તુંમાં હું મળી ગયો, તો એને દિવસ ન હોય રાતે ન હોય, હું કહેવાય સંધ્યા કહેવાય. એટલે ગુરુ શિષ્યમાં મળી ગયો અને ગુરુ સેવકમાં મળી ગયા. એટલે બે અલગ નથી, દેખાય બે જુદા. એટલે આ બીજ થાહોર દિન જમયો રસાયો, કે હવે આપણે ગુરુ શિષ્ય બે એક થઈ જાય છે, તો હવે આ કાયમ માટે મારો આદેશ છે તો આ ભજન કરે, આ નામનું ભજન કરે. અને જ્યાં તને આ જિજ્ઞાસો મળે, આ પ્રેમી કોઈ જન તને મળે, એને તું આ રસ પાજે અને તું પીજે. એટલે કીધું એને પા વત્તા પી. પાપી જેસર પાપી હતો રસ પીધો, વાલીઓ પાપી હતો રસ પીધો, લાખો પાપી હતો એને પીધો, માલદે પાપી હતો. જે પાપી હતા ને એને જ આ રસ પીધો. એટલે રસ પાપી એટલે પાપીનો મતલબ એવો થાય છે કે આ રસ તો પોતે પી અને બીજાને પા. પા વત્તા પી બરાબર પાપી. એટલે પાપી પ્રભુનો પ્રેમ રસ, પાપી ગુરુનું જ્ઞાન અને પાપી ખરો હરિજન સમાન. પણ આ પાપી. તો એવી એકનાથજી મહારાજને જ્યારે જનાર્દન સ્વામીને શરણે ગયા દેવગીરી, અને 12 વર્ષ પોતે ત્યાં રહ્યા અને સેવા, જનાર્દન સ્વામીની સેવા કરી અને બધી રીતે સંપૂર્ણ પરિપૂર્ણ થઈ ગયા. પછી એને જનાર્દન સ્વામીએ કીધું કે નાથ, હવે તું આ જ્ઞાનની અંદર તું પરિપૂર્ણ થઈ ગયો. તો એને સાક્ષી કેમ કરી કે ફૂલબંધન પર્વત ઉપર એકનાથજી મહારાજ ભજન કરવા હતા. ફૂલબંધન પર્વત ઉપર, અને એ પર્વતની અંદર એવી વેલીની છાયા હતી, શારેકો છાયામાં વિટાઈ ગયેલી, અને ત્યાં બેસીને તપ કરતા પોતે. તપ કરતા કરતા ગુરુ મહારાજ કીધું કે જેથી તમે કોઈ એવો અઘટિત બનાવ બને ને તું કદી આ તપ
તારું પરિપૂર્ણ થઈ જાય તો તેની મારી પાસે આવજે. એટલે કીધું વાંધો નહીં છે. તો એકનાથજી મહારાજ રોજે એ થુરબંધન પર્વત ઉપર આ તપ કરવા બેહે અને જ્યારે 4-5 વાગ્યાનો 65 વાગ્યાનો સમય થાય, એક છોકરો કોઈ આવે દૂધ લઈને એકનાથને પાઈ જાય, પાછો ઘણી કામથી વિશ્રાંતિ લઈ અને પાછા તપમાં બેસી જાય. આવી રીતે એકનાથજી મહારાજના ઘણા સમય સુધી થુરબંધન પર્વત ઉપર તપ કર્યું. એમાં એકવાર ચૈત્ર વૈશાખનો તડકો હશે અને પોતે તપ કરતા હતા. જે વેલીની સાયું હતી, સાયા દૂર થઈ ગઈ, પોતાની માથે તડકો આવતો હતો. તડકો આવતો હતો ત્યારે એ સમયે વાસુંગી નાગ આવ્યો. વાસુંગી નાગે એની માથે ફેણ કરીને બેઠો હતો સાયું આપવા માટે. સાયું આપવા માટે જે દિશામાં સૂર્ય ફરે એ રીતે વાસુંગી નાગ એમ ફેરે થાય. અને એકનાથજી મહારાજ તડકો ન આવે, તડકો આવશે ને એને પરસેવો વળશે તો એનું ધ્યાન તૂટી જાય. એટલે એ માટે વાસુંગી નાગ એની સાયા કરીને બેઠો. આ ગુરુની કરુણા તો તમે જોવો. તો એ એકનાથજી મહારાજને ખબર ન હોય અને જ્યારે પાછો ટાઈમ થાય એટલે વાસુંગી નાગ પાછો એની જગ્યાએ વિયોદા. એકવાર આ છોકરો દૂધ લઈને આવ્યો અને ફાળી ગયો કે એકનાથજી મહારાજની માથે જ્યારે સાપ મોટી ફૂંડ રાખી અને છાંયો કરીને બેઠો હતો અને આ છોકરાના હાથમાંથી દૂધની રોટી પડી ગઈ અને અવાજ આવ્યો એટલે એકનાથજી મહારાજનું ધ્યાન તૂટી ગયું. ધ્યાન તૂટ્યું એટલે પૂછ્યું કે હું છું એલા? કે નાગ મને તો બીજી કાંઈ ખબર નથી, પણ તમારી માથે મોટો ફેણ વાળો નાગ માથે બેઠો હતો કે એ જોઈ મને બીક લાગી, મારા હાથમાં દૂધની તકલીફ પડી ગઈ. એવું બધું કે હા. ત્યારે એકનાથજી મને એના ગુરુના શબ્દો યાદ આવે કે મારા ગુરુએ કીધું હતું કે તને કોઈ એવી અઘટની ઘટના બને ને ત્યારે તું મારી પાસે આવજે કે. એટલે હવે આ કોઈને પૂછવું નથી. અને ત્યાંથી એકનાથજી મહારાજના ગુરુ પાસે ગયા. ન્યાજન જે આખી ઘણા જે બની હતી વિગતની વાત કરી ત્યારે ધનાદ સ્વામીએ કીધું કે નાથ, હવે તારી તપસ્યા પૂરી થાય છે કે અને હવે તું તારા મુકામે થાય કે, એટલે હવે તારું બધી રીતે તું પરિપૂર્ણ થઈ ગયો છે કે. ત્યારે આપણે બધી રીતે પરિપૂર્ણ થઈ જાય ને ત્યારે આપણા ગુરુ મહારાજ આપણને કંઈક માગવું નથી પડતું, આપણે કહેવું નથી પડતું અને એ આપણને ઉરમાં લઈ અને આદેશ આપી દે છે કે તું હવે બધી રીતે પરિપૂર્ણ, હવે તું મારું રૂપ છો. આ રૂપ આપી દે. જેમ ઈયળ ભમરી ઈયળને રૂપ આપી દે છે, એ ભમરી બનતી નથી. એવી ઈયળને રોજ એક ડંખ મારે દરમાં લઈ જાય અને જે ઈયળને એ ફેણ મારે, સાંસ મારે અને જે ઈયળ ગુંડલું વળી જાય ને એને લઈ જાય કે આ ઈયળ કડફડે છે અને આ ઈયળ ભમરી બનશે. જે ગુંડલું વળી જાય ને એને ન ઉપાડે. એમ સત્સંગ સભાની અંદર જે સાધક ગુંડલું વળીને બેસી જાય એ આ સીધી કક્ષાને ન પામી શકે. એ સીધી કક્ષાને ન પામી શકે. એટલે તાત્પર્ય કહેવાનું છે કે એ એના જીવનની અંદર બીજી કોઈ ઉન્નતિ ન કરી શકે. જો બીજી કોઈ ઉન્નતિ ન કરી શકે તો આ તો બહુ મહાન તપ છે. આને કેમ પાર પાડવું? ત્યારે જે ઠણક મારે અને જે સાધક આમ એને કવિતા શબ્દો સાંભળવાની ગતિ થાય એટલે એને કહેવાય છે કે ડંખ મારી અને ઈ તડફડવા મળી એટલે એને લઈ જાય ને અને ધરમાં પૂરી દે. પછી રોજ એક ડંખ મારે ત્યારે ઈળ એટલે સાધક અને ભમરી એટલે તું. એ ગુરુ મહારાજ એવા સાધકની તલાશની અંદર હોય કે મારું આ રૂપ કોણ બનશે, મારો આ ભક્તિનો વારસો કોણ લે. એટલે ગોતતા કોઈ એવો કોઈ સાધક મળી જાય એને અને એને ડંખ મારે અને તલપ ઉપડે કે આ ખરેખર કે છે, મને કે છે, મારા માટે કે છે એમ. એટલે એ તલપ ઉપડે. એવી રીતે ગુરુ મહારાજ રોજ એક શબ્દની ડંખ મારે, ડંખ મારતા જ્યારે એનો સમય આવે ને ત્યારે પોતે પરિપૂર્ણ અવસ્થાની અંદર આવી જાય છે. પરિપૂર્ણ અવસ્થાની અંદર આવી જાય છે એટલે ગુરુ મહારાજ ઈ એનું રૂપ આપી દે છે. એટલે ભમરી બની જાય પોતે. એટલે આવી રીતે એકનાથજી મહારાજ એને ગુરુએ કીધું કે હવે તું આ જા અને આ જ્ઞાન આ જગતમાં વહેતું બે. ત્યારે એકનાથજી મહારાજ કીધું પણ ગુરુ મહારાજ આ તો આધ્યાત્મિક જ્ઞાન છે, આ કોણ સમજે છે, તમારે કોની આગળ કહેવું ગાવું છે? ત્યારે ધનાદ સ્વામી કહે તારે કોઈની આગળ ગાવું નથી, તારે કોઈને કહેવું નથી. તું હાલતો જા રસ્તામાં જ્યાં હાંદ પડે ત્યાં ઈ ગામમાં તારે રોકાઈ દઉં અને બે ઘણી આવું તને બે ઘૂઘરા આપું છું, બે ઠણકો મારવાની, તારે બે કીર્તન કરવાના. જો કોઈ શબ્દના પ્યાસી છે ત્યાં આવશે તારી પાસે અને જો તને કોઈ સારું લાગે શબ્દના પ્યાસી હોય તો એના મહાધર્મનો બોધ તારે આપવો.
અને એ ન સમજે તો ક્યાંથી બીજે આટલું ખાવું હોય કે બીજે ગામ જવાનું હોય છે. એવી રીતે ફરતો ફરતો તારે ગામ જા અને બીજા કોઈ સાંભળે કે ન સાંભળે એની તારે યારે કાંઈ સમજવા દે, પણ તારું તાજું રહે. તારું જ્ઞાન જેટલો ઉલ્લેખ થાય એટલું તાજું રહે કે નવું નવું પાણી આવ્યા કરશે એ પાણી કોઈ ગંધાય નહીં કે નકર તારું જ્ઞાન જે ઘટમાં પડ્યું છે ને એ બંધિયાર પાણીની અંદર ગંધાઈ જાય. તો આ જ્ઞાન તું પીરસવા મળે અને વહેતું લે તો જો જિજ્ઞાસુ પ્યાસી હશે એ કોઈ આવી ને પી નહીં. એવી રીતે દાદા ઉગમસિંહ અને રેવાજ પંડિત જ્યારે મારવાડની અંદર આવ્યા અને રૂપાદેને આ વાય કાપવા ગયા અને કીધું કે બેન આપણા ઘરે બીજનો એક જમણો રસ્યો છે, એ બીજનો જમણો રસ્યો છે અને ત્યાં આપણે આમ મયલપાટ માનવાનું છે. મયલપાટ એટલે આપણે બેઠા છે માને મયલપાટ. મયલપાટ એટલે બધા સાધુ સંતો આપણા ઘરે આવવાના છે દત્તગંગા મંડળ સહિત, અને આપણે આખી રાત આ ભજન સત્સંગ કરી અને આ ભજનની સત્સંગની લાણી આપણે કરવાની છે કે તો તમે એ પાટે પધારજો. ત્યારે રૂપાદે કહે દરેક ભાઈ તું મને કે એ વાત તો હાચી છે, મારે કેમ આવવું? હું તો સ્ત્રી જાતિ છું કે, અને તું તો પુરુષ જાતિ છો, તું તો આઝાદ છો કે, તને કોણ બંધન કરે? અને હું તો બંધનમાં છું કે, હું ન આવી શકું કે. ત્યારે મેઘ ધારવા કહે છે અરે બેન આપણે કોઈ બંધન નથી, આપણે કોઈ બંધન નડતા નથી. તો ધણીનું નામ લઈ આપણા જે નામ આપણે ગુરુએ પરખાવ્યું છે એ નામનો તમે બે શ્વાસા ભરી અને પછી તમે સ્થિર થઈ જાઓ. સ્થિર થઈ અને પછી તમને જે ઈચ્છા પડી તમારું કાર્ય તમારે કરવું સફળ થાય. આ સંતો એમ કામ કરે કે પોતે નામની અંદર સ્થિર થઈ જાય. સ્થિર થયા પછી જે શ્વાસ ને ઉશ્વાસ એક રૂપ થઈ જાય, શ્વાસ એ ઉશ્વાસમાં સમાઈ જાય, ઉશ્વાસ એ શ્વાસની અંદર સમાઈ જાય, ત્યારે પોતે નાભી પરાની અંદર પરિપૂર્ણ એ શ્વાસને અંદર સ્થિર થઈ જાય છે. સ્થિર થયા પછી એને જે ગુરુ સમરણ છે એ ગુરુનું રૂપ દેખાય છે સામે, ગુરુ મૂર્તિ દેખાય. એ ગુરુ મૂર્તિ કે બલિહારી એટલે ગુરુ મૂર્તિ દેખાય અને પોતે ભજન કરતા કરતા એ ગુરુ મહારાજને પૂછે હે ગુરુ મહારાજ મારે આ કાર્ય કરવું છે તો હું કરું કે ન કરું? એ સફળ થાય કે ન થાય, પરિપૂર્ણ થાય કે ન થાય? ત્યારે ગુરુ મહારાજ સામે જવાબ આવે છે કે તો મને હોપી દે તારું બધું પરિપૂર્ણ. તું માથે ન ફરતો, માથે કરતો નહીં, તું કરતા બધમાં ન આવતો, તું કઈ બધું પણ કરતા તું નહીં, અકર્તા રહેજે. એટલે સંતો કાયમ માટે કરતા ગમે એવું કાર્ય કરીશું કરતા પદમાં કોઈ નથી આવતા. આપણે એક થોડું કરી તો હું પદમાં આવી રહી. એટલે કીધું કે હું પદને તમે સહેજે આ નામનું ભજન કરતા તમને જે હું પદ આવે છે કે હું કરું છું કે એને તમે રય કરી નાખો. હું નથી કરતો, કરતા તો કુદરત છે. તો તમારા કાયમ કાર્ય સવાયા થાય, પણ હું કરું છું એ કાર્ય ન થાય, અટકી જાય. એટલે આવી રીતે આ બધા સંતો મહાન સંતો જે થયા, હરેક સંતોનું કાર્ય થાય છે એ પરિપૂર્ણ થાય છે. આપણે દાખલા તરીકે અત્યારે આ વર્તમાનની વાત કરી કેમ જે બાપા એટલે હું જગતની દ્રષ્ટિએ સામાન્ય માણસ નથી, એની પાસે ધન કે નથી એની પાસે સંપત્તિ હે, પણ એટલું મોટું આ ભગીરથ કાર્ય કરીને બેઠા છે. આ કોના આધારે? અને બધા 3 દિવસ પૂરા થઈ ગયા હે, કાલે 8 દિવસે પૂરા થઈ ગયા, ખબર નહીં પડે તમે. અને લોકો વાતો કરવાવાળા કર્યા રાખશે, જોવાવાળા જોયા રાખશે, ખાવાવાળા ખાધ્યા રાખશે, અને ધ્યાન કરવાવાળા ધ્યાન કરે છે, ભજન કરવાવાળા ભજન કરે, સેવા કરવાવાળા સેવા કર્યા રાખશે. બધું આમાં હશે, પણ જે આમાં સેવા કરશે ને એ બધા ખાટી લાગે. આ ભગીરથ કાર્યની અંદર એ ગુરુ મહારાજની નજર ક્યાંય ચૂકતી નથી. એ બધે એની બહાર નજર હોય છે, બહાર નજર છે ને બધે ફરતું હોય. કદાચ 1000 મીટર ઉપર હોય ને પક્ષી ઉડતો ને તેની નજર નીચે પડી બાદ એને બાદ નજર કહેવાય. એમ સંતોની નજર છે ને બાદ નજર છે. એ બધે ગઠાવાય પણ બધી વિશાળમાં ફરતી હોય, કોણ હું કરે છે, કોણ હું કરે છે, કોણ હું કરે છે. એટલે જે સેવા કરવા વાળા હશે એ એના હૃદયમાંથી ગુંજ ખેંચી લાવે. સેવા કરવા વાળા છે હૃદયમાંથી ગુંજ ખેંચી લાવે અને એમ કહી દે કે એ તારું હારું થાય, એ તારું હારું થાય, તમારા ભંડારો ભર્યા રહે, તમારો ભંડારો ભર્યા રહે, મારો આ સેવક સાધક બધી દુઃખી ન થાય. એવી ભગવાનના પ્રાર્થના જે આપણે દેખાતું નથી બધા તો કહે. એટલે સંતો છે ને એ પાપ અને પુણ્યથી પર, પાપ અને પુણ્યથી કેમ કરશે? એટલે કીધું કે અક્ષરકાના માત્રા માયાની ઉપર સૂઈ તે પર જે પોગે છે એ કદી એને લાગતું પાપ કે પુણ્ય. આ તો અભણ અક્ષરને ઓળખે બેરો સુણ્યા વાત,
મૂંગો એની ચર્ચા બહુ કરે, વેદ પૂરી ચર્ચા કે પાપ અને પુણ્યથી કેમ કહેવાય છે કે ઓમકાર રૂપે આપણું આ શરીર છે આત્મા સાથે જોડાયેલો, એને ઓમકાર કહેવાય છે. ઓમ એમાં તગડો આવે એટલે 3 ગુણ છે આમાં, અને એની નીચે દાંડલી કાઢી તો આપણું શરીર થાય. 5 તત્વની સાથે એ દાંડલી જે કાઢી છે ને એ આપણું નાભી પરામાંથી આ સ્વર નીકળ્યો છે, એટલે એ દાંડલી કાઢી શકે કે ઓમ એ 3 ગુણ 5 તત્વની સાથે આ જોડાયેલો છે, એ આત્મા પોતે. પછી એની ઉપર એક રેખ નીકળી છે, ઈ માયા છે, ઈ બીજ છે, ઈ માયા એટલે બીજ વાકી. અને એની ઉપર એક મીંડું છે, એ મીંડું છે એ શૂન્ય છે. એ શૂન્ય છે એને સહજ શૂન્ય કહેવાય છે. એ સહજ શૂન્યની માય પ્રેમ હંસકા વાસા નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય નાશા. એટલે ઈ શૂન્યમાં જઈને બેઠા છે. એટલે દાસી જીવન ભગતે કીધું છે કે દાસી જીવન સંત ભીમના ચરણે કોઈ શૂન્યમાં આવીને પહોંચી જાવ. દાસી જીવન સંત ભીમના ચરણે કોઈ શૂન્યમાં પહોંચી જાવ. હે મારા નાથજીના નેના નિરકી હું તો ઘડીએ ગોળી લાવ. હું તો પ્રેમ એ શામળા કાજે સેજ વિસાવું. મારે આંગણીએ ગંગાને ગોમતી હું સિદ્ધ રેવાજી લાવ. હે દાસી જીવન સંતો ભીમના ચરણે તમે શૂન્યમાં પહોંચી જાવ. એ શૂન્યમાં જે પહોંચી ગયા એ મહાન સંત બન્યા, મહાન ઋષિ બન્યા. એટલે પાપ અને પુણ્યથી બે ઉપર થઈ ગયા. તો નિંદા કરવા વાળા, એની ખોદણી કરવા વાળા એ બધા પાપ લઈ જાય, અને સેવા કરવા વાળા એની પુણ્ય લઈ જાય. એ પોતે પાપ અને પુણ્યથી કરે છે, એ પોતે કાંઈ રાખતા નથી. આને સમજી જાવ. સેવા કરવા વાળા પુણ્ય લઈ જાય, વાતો કરવા વાળા પાપ લઈ જાય. એટલે પોતે પાપ અને પુણ્યથી કરે. એટલે આ કક્ષે જે સંતો ભેગા હતા એ બધા મેઘધારવાના આંગણે એક સંત મંડળ આખું ભેગું થયું. અને રૂપાદે કે અરે હું કેમ આવું, ઈ કે મારે ત્યાં આવું છે પણ હું કઈ રીતે આવું એમ. હું તો ત્રિજાતિ છું, હું ઉડીને પણ ન આવી શકું એમ. એટલે કહે છે કે નર રે ભમરલા તો નર સુખ નાય કેમ રે આવું રે વીરા ગુરુજીને વાય. નર રે ભમરલા એ મેઘધારવા તું તો એક નર ફોડી ભમરા જેવો ફોડી કે તો ઉડીને ગમી ના દેશે. હું તો એક નારી તમારે કેમ આવવું, હું ના આવી શકું. ત્યારે મેઘધારવો કહે છે કે બેન આમાં એવું કઈ છે નહીં. જે નામ મારી પાસે એ નામ તારી પાસે છે. હું પુરુષ સ્ત્રી, તું સ્ત્રી રાખી છો, પણ નામ તો બેનીમાં એક છે ને. નામનો ભરોસો રાખી, નામનો ભરોસો રાખ એટલે તારે કે ક્યાંય કોઈ જગ્યાએ તને કોઈ રોકશે નહીં. અને તને છે ને મારા દાદા રામદેવજીની આવી છે, તને કોઈ નહીં રોકી શકે છે. મેઘધારભાઈને કહે છે. એટલે મોડી રાતના માધવ માળિયા અને રૂપાદે પાટે દબા તૈયાર થયા. એટલે પોતે શું કર્યું, એની પથારી જે હતી ત્યાં શેષનાગને સોડાડી દીધો. શેષનાગ એટલે અહંકાર, કે જેની અંદર જે અહંકાર હતો કે મને આવા સમર્થ ગુરુ મળ્યા હતા, મને માધે કેદ કરી લીધો હતો અને મેં કાંઈ ન કરી શકી. એટલે પોતાનો જે અહંકાર હણી નાખ્યો એને, અને જે નામના સ્વરૂપમાં પોતે જાગૃત થઈ ગયા. એટલે પોતે ધ્યાન અવસ્થામાં આવી ગયા. ધ્યાન ગુરુજીનું ધ્યાન ધર્યું, ભગવાનનું ધ્યાન ધર્યું તો અંદરથી એને અવાજ મળ્યો કે તારે જે જગ્યાએ જવું છે તો જાય તો મુક્ત વિહાર છોડી છે, અને કોઈ બંધન નહીં કરી શકે. ત્યારે રૂપાદે ત્યાંથી નીકળી અને હાલવા જાય છે. ત્યારે એના 7 પરોળિયા હતા. 7 દરવાજે ચોકીયું હતું. એક દરવાજે પરોળિયા સમજાવતા એ 7મે દરવાજે ગયા. ત્યાં આંધળો પરોળિયો જાગતો. એ કહે બેન હું તને ન જાણતો, હું મારો હું એક નોકર છું, ચાકર છું, અને હું તને જવા દઉં તો મારો જે માલિક છે એ મને આથી નોકરીમાં કાઢી મૂકે તો મારા બાળ બચ્ચા ભૂખે મરે છે. એટલે હું આથી ન જાવી છે, હું તને જવા ન દઉં. ત્યારે રૂપાદે કહે છે કે ભાઈ તું મને જવા દે કે હું તને મારો આ 9 લખો હાર તને ન આપું. તારી હાથ પીટી થાય ને તોય તારો ખૂટશે નહીં. આ મારી હાથની અંગૂઠી છે, વીટી છે, આ હવા લાખની વીટી થઈ, આ હું તને આપું છે. પણ મારે જે પાઠે આવું છે તું મને અહીંયા જવા દે. ત્યારે આંધળે પરોળીએ વિચાર કર્યો કે અરે આ બેનને જે જગ્યાએ જવું છે એનો હવા આ 9 લખો હાર હે ઈ હીરા જડિત
મને આપે છે, મને અર્પણ કરે છે, અને હાથમાં જે 1.5 લાખની અંગૂઠી છે એ પણ મને આપે છે, તો મારી હાથ ભેગી ખાય તો ખૂટે નહીં, તો મારા રાજની નોકરી પછી મારે કરવાની જરૂર ક્યાં છે? એમ જ્યાં વિચાર કરે છે ત્યાં બીજો વિચાર આવ્યો, અરે એટલું બધું મને આપવા તૈયાર થઈએ છે, તો ઈ જે જગ્યાએ જાતી છે તો ન્યા ઈ હું એની કિંમત કેવી છે, એની અણમોલ કિંમત છે ને કે તો હું એવું માગી લઉં તો કે મારી નોકરી બચી જાય ને મને કાંઈ વાંધો ન હોય કે બેની તારે આવવું હોય તો જાય કે, પણ હેઠી પ્રસાદીનો હું અધિકારી છું. તમે જે જગ્યાએ જાવ છો ત્યાંથી તમને જે કાંઈ પ્રસાદી મળે એનો હું અધિકારી. એને પોતે પોતાનું જીવન માગી લીધું કે તમે જે જગ્યાએ જાઓ એનો મને વાંધો નહીં, પણ આવો ત્યારે મારી હાટું તમારી તમે જે ખાધેલી એથી પ્રસાદી હોય ને એમાંથી અડધો ભાગ મારો અને મને એ પ્રસાદી ખવડાવજો, બસ આ મારી જોઈ છે. ત્યારે રૂપાદે કે જા હું તને એથી પ્રસાદી આપીશ અને એનો તું અધિકારી થઈ છે. આંધળો પરોળ્યો એટલે હું કે ધ્યેય અને લક્ષ્ય બેમાંથી એકે જે નક્કી નથી કરી શકતા. અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જઈએ, આખું જીવન પોતે અંધકારમાં ભટક્યા કરે છે. આને આંધળો પરોળ્યો. પોતે એક લક્ષ્ય નથી કરી કે સત્ય શું છે, સત્ય રૂપી આત્મા શું છે, સત્ય એવા સંત ક્યાં છે, એવા સદગુરુ ક્યાં છે, અને મારે જે કાંઈ કરવું તો એવા પુરુષ આ દુનિયામાં ક્યાં મળશે, અને મારો ઉદ્ધાર કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય, આવું જે નક્કી નથી કરી શકતા ને એને આંધળો પરોળ્યો. એટલે ધ્યેય અને લક્ષ્ય એ નથી એની પાસે, કે નથી ગુરુ મંત્ર. એટલે એ આંધળો પરોળ્યો છે કે બેની તમે જાઓ મને હેઠી પ્રસાદીનો હું અધિકારી, કે તમે જે પાટે જાવ છો એથી તમને જે કાંઈ મળે મને એ આવી જાય. એટલે ગુરુ ગમની માંગણી કરી કે તમે જે જગ્યાએ જાવ છો એથી પ્રસાદી, એટલે તમને જે તમારા ગુરુ માર્ગ આપે છે ને એ પ્રસાદી મને આપજો, એટલે મને તમે ગુરુ ગમનો અધિકારી બનાવજો, એટલે મને કાંઈ વાંધો ને. ત્યારે રૂપાદે કે જા તારું રખોપુર દાદા રામદેવજી કરશે, તારી રક્ષા રામદેવજી કરશે, મારે કાંઈ થતું નથી. આ હાથમાં દરવાજો વટી ગયા ત્યારે આપણને બધું નડે છે. આપણે ગામમાંથી નીકળી ક્યાં જવું, આશ્રમે જવું, જ્ઞાન ન કરાય. બીજો મળે ક્યાં જાવ છો, આશ્રમે જાવ, ત્યાં જઈને કામ રહેવું પડે. ત્રીજો મળે ક્યાં જાવ, આશ્રમે જાવ. અહીંયા તને જમવાનું સારું થાય, ચાલુ થાય. આમ કરતા કરતા આપણને એવા 6-7 જણા મળે ને, 6 જણા મળે ને ત્યાં આપણો અડધો ફરતો ભાવ તૂટી જાય, અને આપણું મન જે અડગ હોય ને એ ડગવા મળે. અને હાથમાં જોડો પાછો એવો મળે કે તારા ખંભે શું થયેલા, કે મારા ખંભે બકરું છે, ના કૂતરું પડ્યું. બીજો કે એલા તારા ખંભે શું દાસ હોય કે બકરી થઈ, કે ના કૂતરું છે, બરાબર જોતો ખરો કે ઈ આગળ ત્રીજો મળે એટલે આ ખંભે હું કૂતરું લીધા તો કે ના હવે કૂતરું ક્યાં છે, બકરું થઈ કે ના કૂતરું છે, જોતો પર એમ કરી નાખી દે. એટલે બકરાનું કૂતરું ક્યારે આપણે કરાઈ નાખે ને આ જગતનું કાંઈ નક્કી નહીં. એવી રીતે આપણો જે જગ્યાએ જાતા હોય ને ત્યાં જવામાં આપણો કોણ ક્યારે ભાવ તોડી નાખે એનું કાંઈ નક્કી નહીં. આને કેવા આંધળા. એટલે ત્યાંથી રૂપાદે આંધળા પરોળિયાને સમજાવી આ સત જ્ઞાનનો ઉપદેશ દીધો, અને નામનું કે હું મારા ગુરુને આશ્રમે આવીશ એટલે હું તમને આ નામનું તને ભજન હું આપીશ, એવું નક્કી એક વચન આપી દીધું. એટલે વડે નક્કી થઈ ગયો, ભલે મારો રાધા આવે અને ભલે મને મારે, હવે મેં તો વસન જીવનદાનનું માગી લીધું છે, કારણ કે એથી પછી મારે ખાવી છે, તો હવે મારું મુક્ત નથી, એવું નક્કી થઈ ગયું. એટલે ભય મુક્ત થઈ ગયો પોતે. ત્યાંથી રૂપાદે આગળ નીકળ્યા. આગળ જતા બાબા બાળનાથ એ સમયે ધૂણી દખાવીને બેઠા હતા. ધૂણી દખાવીને બેઠા હતા અને માધવ રાતના માળિયા અને ઝરમર મેહુડો વચ્ચે આકાશમાં વીજળી થતી હતી. અને રૂપાદેનું સ્વરૂપ એવું હતું, અને પોતે જે હીરા ઘડી ઘરેણા કરતી દળવળતા હતા આખા. અને બાબા બાળના ધૂણી દખાવીને બેઠા હતા. એટલે કીધું કોણ છે કે ડેમ ઝાકણ છો કે કોણ છે એ કે મારે આગળ તારું કાંઈ નહીં હાલે, તું ડેણ હોય તો ભલે, ઢાકણ હોય તો ભલે, સુડેલ હોય તો ભલે, જેવું હોય તું બોલ. આગળ એક અંદરી મારીશ ને હું તને આને બળીને ભસ્મ કરી દઈશ. ત્યારે રૂપાદે પાસે આવીને કહે છે દાદા હું તમારી રૂપાદે બાળકી કરવી છે. અરે રૂપાદે તું અત્યારે આ અંધારી રાતના માધવ માળિયા કે તું ક્યાં જતો હોય કે દાદા અત્યારે મેઘધારવાના ઘરે દાદા ઊંઘી દેવાય પંડિત
જે આખું સંત મંડળ જે પધાર્યું છે અને ત્યાં અત્યારે ગીરના ભજન થઈ છે અને ઈ ભેદના ભજનમાં હું લાવવા લેવા જાઉં છું તો દાદા મને અંધારી રાતે બીક લાગતી છે. તમે પૂછતા હતા પણ હું જવાબ નહોતી આપી. મારી વાહન કોઈ માણસ એને મૂક્યા હોય તો હું જો બોલીશ તો મને પકડી લે પાછા, એટલે હું સુખ સાપ હાલી આવતી હતી કે. ત્યારે દાદા બાબા બાળનાથ કહે છે, દાર ઉપાડે તું પાટે જાય કે સત્સંગ સભામાં જાય કે તારી ભેરે દાદા રામદેવજી તારું રક્ષણ કરશે, તારો કોઈ બાળ વાતો નહીં કરીએ કે. આ બાબા બાળનાથે આશીર્વાદ આપ્યા. ત્યારે આપણે સાધકની સત્યને માર્ગે જવા માટે એટલી તૈયારી હોય ને તો આપણું આ ધર્મ છે ને આપણું ખુદ રક્ષણ કરે. ધર્મ આપણું રક્ષણ કરે છે. એટલે જ્ઞાતિ રૂપાદે નીકળ્યા અને મેઘધારવાની ઝૂંપડી આવ્યા. ત્યાં તો આખી સભા ઊભી થઈ ગઈ, રૂપાદે આવ્યા, રૂપાદે આવ્યા, રૂપાદે આવ્યા. ત્યારે દાદા ઊંચીને એકદમ વિરોધ શાંતિ થઈ કે જેના માટે અમે એટલો લાંબો પંથ કરીને આવ્યા હતા અને જેને મળવા માટે અમે આવ્યા હતા અને ઈ બાળકી અમારી પાસે આવી તો અમને ખૂબ આનંદ થયો એમ. અરે દાદા ઊંચીની અંદર લહેરી છૂટવા મળી, લહેરી છૂટવા મળી અને ઈ ધણીના નામનો પાઠ મનાણો અહીંયા એ આ પાઠ અને સત્સંગ સભા આરતી હતી એમાં થીર થઈ જાય એકદમ. દાદા ઉગમસિંહ ઘડીક બોલે, ઘડીક મેઘધારવા બોલે, સતી તોરલ બોલે, જેસલ બોલે. આ એક સંત મંડળ આખું તો સમકાલીન પુરુષો હતા બધા. એટલે એમાં બધા સાધુ સંતો જે કાંઈ હોય સત્સંગની જ્ઞાન ધારા વહાવતા હતા. એમાં કોઈ આટલી ઘૂંટી વાળો પ્રશ્ન આવે તો તોરણને હુકમ કરે. દાદા પૂછે કે હે તોરણ તમે આનો જવાબ દો કે આની વાત કરો તમે. તો આટલી ઘૂંટીનો પ્રશ્ન હોય તે તોરણ એનો ઉકેલ આવતા. જ્યાં કોઈ સાધકનો જીવ કશું થતો હોય, જે કોઈ સાધકનો ભાવ તૂટતો હોય ત્યાં રૂપાદેને કે રૂપાદે અને પ્રેમ ભક્તિ તમે સમજાવો. તો એ સભાની અંદર રૂપાદે ને આ પ્રેમ ભક્તિ સમજાવવાનો એક લાવો મળ્યો હતો. અને આ બાજુ શબ્દોની લાણી થતી હતી અને આ બાજુ માલદેએ એક નક્કી કર્યું કે હું માલદે જયારે ઘરે આવ્યો અને એની ચંદ્રાવલી જયારે નારી હતી, ચંદ્રાવલીએ કીધું કે રાધા તમને તમારી જે માનસી રાણી હતી એ તમને છેતરી અને વહી ગઈ છે. એ ક્યાં ગઈ? એ કે ઓલા મેઘધારવાને ઝૂંપડે ગઈ છે. અને ન્યાય એક બધા સાધુડા ભેગા થાય છે. મેઘધારવા જાય આવ્યો હતો અને એને કઈક કાનમાં કહી ગયો કે. એટલે ચંદ્રાવલી એટલે ઈર્ષા. આપણે કઈક સારા કામે જતો હોય ને તો બીજા માણસને ઈર્ષા થાય એટલે આપણે રોકે. પણ આપણે એને હારી ને તો એ આપણી ઉપર જે આપણા મોભી હોય એને કે તમારો છોકરો ફલાણી જગ્યાએ ગયો ને આમ કરો જો થઈ એટલે ઓલાની ઈચ્છા થઈ ગયો એને બાપાને ભડકાવ ત્યારે ભાઈને ભડકાવ એટલે ઘરેમાં કરે તો એની ભાઈ એની વાહે જો ત્યારે બાપાની વાહ આ તો મારી વાન થોડી નાખી મારું કયું માનતો નથી ન્યા હું લાવવાની જરૂર છે. આવી રીતે થતું હોય કે હરેકના જીવનમાં આવા અનુભવ હોય છે બધાને, હરેકના જીવનમાં છે. એટલે ચંદ્રાવલી કહે છે કે ઈ એક મેઘધારવાને ઘરે ગઈ છે કે ઓલા ભામૈયાને ઘરે ગઈ છે. એટલે કાંઈ વાંધો નહીં. રૂપાદે ખડગ લીધો હાથમાં, માલદે ખડગ લઈ અને હું જોઉં છું કે ત્યાં કેમની થાય છે. અને ખડગ લઈને હાથમાં નીકળ્યો અને મધ્ય શોકની અંદર આવ્યો. એટલે સાથે એના પેરીગરો હતા, સાથીદારો હતા બધા. એટલે એને કીધું કે તમે ગાઓ. અને જ્યાં રૂપાદે બેઠી છે, રૂપાદે શું કરે છે, હું બોલે છે એ તમે આવી મને કહો. એટલે એના માણસો માર્ગે શોકમાં આવીને ઉભો રહ્યો અને એના માણસો પેરીગરો હતા એ મેઘધારવાને દ્વારે ગયા. મેઘધારવાને દ્વારે ગયા પછી ત્યાં જે સત્સંગની ધારાઓ જે હાલતી હતી એમાં રૂપાદે બોલવા એ સમયે રૂપાદે બોલતા હતા. સત્સંગની બે વાતો જે રૂપાદે બોલતા હતા અને એના માણસો હતા. રૂપાદે જે બોલતા હતા એમાંથી શબ્દો એને લીધા. શબ્દો સોર્યા. હું સોર્યા કે આપણે કહીએ ને રૂપાદેની મોજડી સોરાણી. મોજડી એટલે શું કે રૂપાદેની મોજડી હતી અને એ સોરાઈ ગઈ. અને પછી બધા સાધુ મંડળ સંતોએ એમ કીધું કે રૂપાદેની મોજડી સોરાઈ ગઈ છે તો હવે આપણી આ નાશ જાય છે હે અને આબરૂ આપણી જાય છે. તો રૂપાદેની મોજડી નો સણે કે આનો સર્વે સંતો મળીને એક અલગ તો આરાધ કરો અને રૂપાદેની મોજડી પાછી ઉતારો આકાશેથી. જે સોરાઈ ગઈ પાછી લાવો એમ. આ બાહ્ય દ્રષ્ટિની વાત છે કે મોજડી એટલે હું મોજડી સોરાઈ ગઈ તો એ બીજી પણ મોજડી મંગાવી શકાય એમ. સોરાઈ ગઈ હોય આવી શકે એમ. અત્યારે ડુપ્લિકેટ બધી મળે છે પણ એમ નહીં.
જે રૂપાદેના જ્ઞાન ધ્યાન સત્સંગની બે વાત કરતા હતા એમાંથી બે ચાર શબ્દો એને છોડી દીધા. આપણે ઘણી જગ્યાએ એવું કહીએ છીએ કે ભાઈ ત્યાં ફલાણી જગ્યાએ જેમ કે આમ કીધું હતું, આપણે બોલ્યા એટલે આપણે આ પાડ્યો, આપણે ન બોલ્યા ત્યારે મેં નથી કીધું, નહીં તું બોલ્યો તો એટલે આપણે આ પાડી પડે. આપણે શબ્દો એને છોડી દીધા હતા, સાંભળ્યા હતા એને. એટલે આપણે ગમે એને હોય તો આપણે આ પાડવી પડે. શબ્દો છોડ્યા હોય, આપણે જે બોલ્યા હોય આ પાડી દઈએ આપણે. એવી રીતે રૂપાદે જ્યારે સત્સંગની વાત કરતા હતા એટલે એ શબ્દો એ માણસોએ એના શબ્દ છોડી લીધા અને જઈને માલતે કીધા કે આ સમયે એટલા વાગ્યે આ ટાઈમે રૂપાદે આ વાત બોલતા હતા, આ એના શબ્દો છે. એટલે માલતીએ કીધું કે હવે રૂપાદે આવે એટલે વાર થઈ ગઈ. એ કહેતી ને હું ક્યાંય ન ગાવી કે ત્યાંથી રૂપાદે માલતે આગળ આવ્યો ત્યારે અહીંયા રૂપાદેને ઘાસકો પડ્યો. જે વાત આવતી હતી વાત અટકવા મળી. એટલે દાદા ઉમસી કીધું કાં બેટા વાત કેમ તારે અટકવા મળી? કે દાદા મારી મોજડી સોરાણી છે, દાદા મારી મોજડી સોરાણી અને મને અંતરમાંથી આકડું વ્યાકુળ ભર્યું થવા કે એટલે મને ભય મળ્યો લાગવા કે મારી મોજડી સોરાઈ ગઈ દાદા કે. ત્યારે દાદા કહે છે કે મોજડી સોરાઈ તો સર્વે ગંગાની આબરૂ થાય કે. તો ગંગા મળી અને અલખનો આરાધ કરવાય કે રૂપાની મોજડી પાસે આવી છે. એટલે અહીંયા બધા ગંગાએ મળી અને અલખનો આરાધ કર્યો, દાદા રામદેવજીનો આરાધ કર્યો. તો એ મોજડી પાસે આવી ગઈ કે જે એના માણસોએ જે શબ્દો માલદેને આપ્યા હતા કે રૂપાદે આ બોલે છે ત્યારે, અને આ એનું પ્રમાણ થઈ કે રૂપાદે આવે એટલે પૂછજો કે તું આ ત્યાં બેઠી આ જગ્યાએ બેઠી હતી, તું આ વાત કરતી હતી. એટલે એ તરત તમે નો આ પાડે તરત ભય બતાવજો એટલે કહી દે કાંઈ વાંધો નહીં છે. અને અહીંયા અલખનો આરાધ હાજરો એટલે જે માલદે મોજડી છોડી હતી, જે શબ્દો છોડ્યા હતા ને એ માલદેને ભૂલી ગયો અને ભૂલાઈ ગયું. રૂપાદે બેઠી હું બોલતી હતી એ એના માણસોએ કીધું તો માણસોએ ભૂલી ગયા, માલદે ભૂલી ગયો, બધા ભૂલી ગયા. એટલે એના શબ્દો જે છોડાઈ ગયા એ શબ્દો પાછા આવી ગયા, ઓલા લોકો ભૂલી ગયા. ખરા સમયે સાક્ષી પડી જાય તો એમ થાય. ખરા સમયે જે સાક્ષી ઉભા કર્યા હોય આપણે અને એની પાસે જે મૂળ વાત કહેવાની ભૂલાઈ જાય એટલે કેસ નિર્દોષ સાબિત થઈ જાય, પછી અહીંયા કોઈનું પ્રૂફ નથી રહેતું. એવી રીતે રૂપાદેનો જ્યારે કેસ અદાલતમાં આવ્યો એટલે માલદે એ કેસ ભૂલી ગયો, શબ્દો ભૂલાઈ ગયા. શબ્દો ભૂલાઈ ગયા એટલે હવે શું કરવું? ત્યારે એ આરાધ કર્યો અને મોજડી પાછી આવી અને પછી દાદા રામદેવ દાદા ઉગમસિંહ કીધું કે ના બટા રૂપાદે તારે હવે પગના ધાંધર છે ને અધર ચડાવવાની જરૂર નથી કાંઈ કે રૂમઝૂમ કરતી ગાય કે અને જા રૂમઝૂમ કરતી જાજે અને તને કાંઈ પણ પૂછે ને તો બે ધર્મથી તું જવાબ દઈ દે કે દાદા રામદેવજી તારે ઘરે છે કે તારું રખોપું તારું ધર્મ જ કરશે કે. ત્યારે નાથી રૂપાદે આગળ નીકળ્યા અને માલદેવ બરોબર માણેક ચોકની અંદર ઊભો હતો અને હાથમાં તલવાર લઈ અને જ્યાં રૂપાદે મારવા જાય છે એ રૂપાદે તું ક્યાં ગઈ હતી? બોલા ભામૈયાને ઘરે ગઈ હતી કે તું ક્યાં ગઈ હતી? કે સાચું બોલ ન કરી કે નહીં તો હું તને આ એક તલવારથી તો એક ઘાટકે તને મારી નાખી છું કે. ત્યારે રૂપાદે કોઈ ડર નહીં, મનમાં કોઈ ભય નહીં અને લીડરથી જવાબ દે છે કે હું ક્યાંય નથી ગઈ કે. તો ક્યાં ગઈ હતી કે હું તો એક રાજના બગીચામાં ગઈ હતી અને આ સુગંધી પુષ્પોને તોડી અને તમારે માટે લાવી છોડી. તમારે આપણો એવો રાજા રાણીનો નિયમ છે કે એક રાત આપણું વરસ પૂરું થાય ત્યારે એકવાર રાજા રાણી માટે ફૂલ લાવે અને એકવાર રાણી રાજા માટે ફૂલ લાવે કે. તો હું ઈ બગીચામાં ગઈ હતી અને આ ફૂલનો કરડિયો મળ્યો મારી પાસે. એક આ ફૂલનો કરડિયો ભર્યો છે અને બગીચામાં હું ફૂલ લેવા ગઈ હતી એટલે આ જોવો અને જ્યાં એ કરડિયો દેખાયો તે માલદેવ કરડિયો મૂંગવા ગયો ને તે ફૂલની અંદર ગરકાવ થઈ ગયો. ફૂલની અંદર ગરકાવ, સુગંધમાં ગરકાવ થઈ ગયો એટલે બધા વિચારો ભૂલી જતો છે. જે અંદર એને રાગ, દેશ, ક્રોધ આ બધું એટલું કામ બધું ભૂલાઈ ગયું અને ફૂલના સુગંધ લેવામાં કરડિયાની અંદર મશગુલ થઈ ગયો. એટલે માલદેવ કહે છે હે રૂપાદે આ તમે ક્યાં બગીચામાંથી ફૂલ લીધા છે કે આની તો સુગંધ ભર એટલી ખુશ્બુ આ ફૂલની સુગંધમાં હું તો ગરકાવ થઈ ગયો કહે છે. એટલે કીધું
કે આ ફૂલના જો તમારે આ ફૂલની ખુશ્બુ લેવી હોય, એની સુગંધ લેવી હોય, તો આપણા ગામને પાદરે મેઘધારવાના ઘરે મોટા મોટા મુનિવરો પધાર્યા છે. એની પાસે તમે હાલો તો આ ધર્મ તમને ઓળખાવે અને આ ધર્મ તમને સમજાવે. જ્યાં મારવા જાય છે ને ત્યારે એ સમયે મેઘધારવા આ રાવણ માલો પોતે દેહભાન અવસ્થામાં પડી જાય છે, આંખમાંથી તલવાર એની છૂટી જાય છે. અને ત્યારે રૂપાદેવી કીધું કે જાગો મારા જૂના જૂના જોગી રે, આ પંથ તમને કોણે બતાવ્યો? હે રાહોલ માલા જાગો, હે સાધુડાના ઘરમાં ચોરી ન કરીએ, જોઈતી વસ્તુ માગી લઈએ, હે રાહોલ માલા જાગો મારા જૂના જૂના જોગી. રૂપાદેવીએ આ વાત, આ જ્ઞાન અને ધ્યાન આપી અને માર્ગને કહે છે કે તમે અત્યારે મારી હારે છો એવું નથી કે તમે તો જુગો જુગથી મારી હારે હાલ્યા છો, જુગો જુગના તમે ધૂનવાણી છો, જુગો જુગના જૂના છો, તો તમે જાગો મારા જૂના જૂના જોગી. હે આ પંથ તમને કોણે બતાવ્યો કે આ ભજન એ સમયે લખાણું અને ત્યાંથી રૂપાદે અને માલદેવ એ જાય છે અને દાદા ઉગમસિંહ માં લઈ જાય છે કે દાદા ઉગમસિંહ ને કહે છે કે હે ગુરુ મહારાજ, તમારી દયાથી મને કાંઈ વાંધો નથી આવ્યો અને માલદેવ કે તમારા શરણે આવવા તૈયાર થાય છે. આપણે ટૂંકમાં વાત કરી છે કે માલદેવ તમારા શરણમાં આવવા તૈયાર થાય છે. એટલે દાદા ઉગમસિંહ કહે છે કે આ તો ધણીકારા નામનો પાઠ મનાણો છે કે આ પાઠે બેસો માલદેવ કે તો તમને આ જે સત્યનો માર્ગ છે તમને આ માર્ગ મળે કે અને અસત્ય હું છે સત્ય હું છે એનો તમે તોલ કરો કે અને પછી તમે આમાં આવો કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી કે તમે આજે તમે આવો છો અને કાલ પાછા વયા જાઓ, કાલે આજે આવો છો ખાલી એમ નથી. આવે આ ધર્મની અંદર તમારે આવવું હોય તો આ આદિ અને અનાદિનો ધર્મ જૂનો ધર્મ છે કે આદિ રે અનાદિનો આ ધર્મ જૂનો છે. તમે કે આદિ અનાદિના છે એટલે બોલ્યા પુરુષો કે એટલે અત્યારનો આ કોઈ નવો ધર્મ નથી કે આદિ અનાદિ કાળથી આ આયા સત્ય સનાતન આદિ અનાદિ કાળથી આવ્યો. તો એ તમારા સત્ય રૂપી સ્વરૂપને તમે જાણો અને પછી તમારા જે નિદાનંદ સ્વરૂપનું તમે એની મજા માણો. કે નિદાનંદ સ્વરૂપની અંદર તમે ગરકાવ થાવ, ધ્યાન સમરણથી એનું ભજન કરો. ભજન કર્યા પછી તમને એની મોજ આવશે. તો ત્યારે દાદા ઉગમસિંહ કહે છે કે એક ખીમડા કોટવાલ આ માલદેવને તમે આ મહાધર્મનો બોધ આપો. તો મહાધર્મનો બોધ તમે આપો અને એને ઉદ્ધાર કરો એમ. હવે તમે જુઓ દાદા ઉગમસિંહ બધાયના ગુરુ મેન ગાદી પર બેઠા અને એની વિશે આ બધાય પુરુષો હતા. તો એમાં બધા દાદા ઉગમસિંહ એને ઉપદેશ ન આપતા. જેવા જેવા પુરુષની કેટેગરી હોય એ પ્રમાણે એને સાહેબ મળે, જેવા જેવા પુરુષની કેટેગરી પ્રમાણે સાહેબ મળે એને. તો એને કીધું કે હે મેઘધારવા, તમે આને ઉપદેશ આપ્યો. એટલે હવે મેઘધારવા દલિત હતા, મેઘધારવા દલિત હતા અને માલદેવ રાજા હતા. એટલે કીધું કે તમે આને અત્યારે ખીમડા કહે છે કે હું એને બોધ તો આપું પણ માલદેવ તમારે 4 જણાના મસ્તક ઉતારીને લાવવા પડે તો હું તમને બોધ આપું. કે 4 જણાને કોને મારવા? શું કહે છે કે પેલો મારો મોભી દીકરો, બીજો અસલો ઘોડો રે રાહોલ માલા, ત્રીજો મારો કવળીનો આસડો ને ચોથી સુરાવળી ના રાહોલ માલા પૂછે રાજપદમણી રે હા ભૂપાદે રાણી કયા રે માનો. એટલે કહે છે કે પહેલો તમે તમારું જે તમને તમારી પ્રિય રાણી છે ચંદ્રાવલી, તમે એનો પહેલો મારો અસરો ઘોડો કે તમારે તમારો જે પ્રેમમાં પ્રિય અને પ્રાણથી તમને વારો જે તમારો અસરો ઘોડો છે તમે એનું મસ્તક ઉતારી નાખો. હજી બીજું કે પહેલો મારો મોભી દીકરો, બીજો હંસલો ઘોડો મારો, તમારો જે મોભી દીકરો છે એને મારો, એનું મસ્તક ઉતારી લાવો. પછી કે તમારી ચંદ્રાવલી નાર છે એનું મસ્તક ઉતારી લાવો. કે પહેલો મારો મોભી દીકરો, બીજો હંસલો ઘોડો, ત્રીજો ચંદ્રાવલી નાર. હે કે આ તમે
ચારના મસ્તક ઉતારી લાવો તમે. ત્યાં તો હાથમાં તલવાર લીધી અને રાવણ વાલો હાલ્યો. જ્યાં થોડોક આગળ આવ્યો અને ત્યારે દાદા હુકુમસિંહ કીધું કે ખેમડા હાથ વાટીના પગલા છે, ઓલા આગળ હાથી ડોલા મારીને લાવશે, ચારના મસ્તક ઉતારી લાવશે. પગલા એના હાથ વાટીને છે. ત્યારે મેઘદારવાને પાછળ મોકલા, તમે જાઓ કે અને માલદેને પાછા બોલાવો. ત્યારે માલદેને પાછા બોલાવી અને કીધું કે પાછા વાળો માલદે તમને બોલાવે છે. એટલે માલદે આવીને બેઠા કે બોલો ગુરુ મહારાજ, કેમ મને પાછો બોલાવ્યો? કે તમે કોના મસ્તક ઉતારા? કે તમે જે આજ્ઞા કરી એના. કે એને પણ તમારું શું બગાડ્યું છે, તમે એના મસ્તક ઉતારા લાવો છો? કે મારે એ કાંઈ ખબર નથી, કે તમારી આજ્ઞા એટલે એ જ મારી શુભકામના. એટલે હું શાળાના મસ્તક ઉતારીને તમારા શરણામાં મૂકો અને મારી પર તમે દયા કરવાઈ છે અને મને આ જૂનો ધર્મ તમે ઓળખાવવાઈ છે. ત્યારે માલદેવ મેઘધારવાને ખીમડા કહે છે કે પેલો તમને કે પેલો મારો મોભી દીકરો એટલે કે તમને જે વસ્તુની અંદર અતિશય મોહ હોય, અતિશય માત્રે મોહ જેની ઉપર હોય, એ મોહનો તમે ત્યાગ કરો, એ મોહને છોડો, એ મોહરૂપી મોભી દીકરાને મારો. પછી કે પેલો મારો મોભી દીકરો, બીજો હસડો ઘોડો, કે કામ રૂપી જે તમારો હસડો ઘોડો છે, કે હારી સ્ત્રી જો તમને કામ લાગે, જ્યાં પર સ્ત્રી જો તમને કામ લાગે, કામ રૂપી હસલા ઘોડાને મારો. ત્યારે પેલો મારો મોભી દીકરો, બીજો હસલો ઘોડો, ત્રીજો ચંદ્રાવલી નાર. કે તમારી અંદર જે હરેક વસ્તુ હારી જોવો તો ઈચ્છા લાગે છે, હરેક વસ્તુ હારી જોવો તો ઈચ્છા લાગે છે, કોઈનું પણ કાંઈ જોવો તો તરત ઈચ્છા લાગે છે, એને મારો, એનો ત્યાગ કરવો. પેલો મોભી મારો મોભી દીકરો, બીજો હંસડો ઘોડો, ત્રીજો ચંદ્રાવલી નાર, અને ચોથો તમારો જે ક્રોધ છે એ કવળીનો વાસળો છે. વાતની અંદર તમે ક્રોધ કરો છો, વાતની અંદર તમે ક્રોધ કરો છો, એ ક્રોધને તમે મારો, ક્રોધનો ત્યાગ કરો. એટલે તમે આનો મસ્તક ઉતારો. ત્યારે પાટે બેસી અને આ સત્યની લાણી કોણ આપણે સમજાવે, કોણ પરખાવે, બતાવો. એટલે કહેવાય છે કે પાટે બેસીને નર પરમોદ આપે શબ્દ વિનાની કોળી. હે એ કે દેખાય છે પંડિત પણ દિશે છે ચૂલા. એટલે આ શ્યામની વાત કરી છે કે આપણને કોઈ સારું રૂપ જોઈ તો કામ જાગે, કોઈ સારું વસ્તુ જોઈ તો મોહ જાગે, એની પર લઈ લેવાની ઈચ્છા થાય. કોઈ સારું રૂપ જોવે તો તરત એની પર મેળવવાની ઈચ્છા થાય, કોઈનું સારું જોતા હોય તરત એની પર ઈર્ષા થાય. આ બધું થાય છે ને. ત્યારે ગુરુ મહારાજ એમ કે છે, આ શ્યામના મસ્તક ઉતારી તમે મારે સરને આપણને અર્પણ કરો, તો હું તમને આ મહાધર્મનો ઉપદેશ આપું. ત્યારે આપણે ગુરુનો દ્વારની અંદર બેઠા હોય ને તો આપણે હરેક વાતની અંદર ઈચ્છાઓ થતી હોય, વાતની અંદર ઈચ્છાઓ થતી હોય આપણને. તો એમાં સત્ય ભક્તિ આપણને ક્યાંથી સમજાય? સત્ય ભક્ત ભજન છે કરી લે ગુજારો, મેરા સદગુરુ માહી બોલે, માયલા શહેરમાં રસ્તાના મુલકામાં વસ્તુ બની છે અનુકૂળ. આ તો દિલ દરિયામાં હંમેશ નાતા તારા મન મેલા કેવું રહેતા, રામ સરખો સાબુ છોડીને ખાદોમાં કપડા કેવું ધોતા. તમે રામ સરખો એવો સાબુ છે, આ નામ તમને મળ્યું છે, સતનામ મળ્યું છે, એ સાબુ છે. એટલે કીધું કે પટોળી મારા પ્રેમની રે, હે પટોળી મારા પ્રેમની, કે પટોળી મારા પ્રેમની હો રે, પટોળી મારા પ્રેમની હો રે, રંગી રે રંગીલા ને હાથે, સત્સંગના ઘાટે જઈને જ્ઞાન ગંગા મધબોળે, તો જ્ઞાન ગંગા મધબોળે, સુરક્ષિલા પર જઈ પસાડે, નિર્મળ કીધી મારા નાથે, પટોળી મારા પ્રેમની હો રે, પટોળી મારા પ્રેમની હો રે, રંગી રે રંગીલા ને હાથે, સત્યરૂપી સાબુ લઈને મેળને ધોયો એના હાથે,
ઉજ્જવળ કરી મારા નાથે પટોળી મારા પ્રેમની હોરે રંગી રે રંગીલા ને હાથે હે ભગતે રૂપી રંગ સડાયો રંગ સડ્યો ભલી ભાતે એનો રંગ સડ્યો ભલી ભાતે પસરંગી બની પટોળી એને હરખે ઓઢી મારા માથે પટોળી મારા પ્રેમની હોરે રંગી રે રંગીલા ને હાથે હે ધ્યાન કરીને જોયું તપાસી રોમે રોમે કુમારે અને રોમે રોમે કુમારે રોમે રોમ માં સડી કુમારે હું તો મસ્ત બની તમ સાથે પટોળી મારા પ્રેમની હોરે પટોળી મારા પ્રેમની હોરે રંગી રે રંગીલા ને હાથે સદગુરુએ દયા કરી હું તો રંગાણી વાલાજી ના હાથે હું તો રંગાણી વાલાજી ના હાથે એ રસબસ રંગમાં ખૂબ જ રેલે રસબસ રંગમાં ખૂબ જ રેલે દાસ મંગળ ના નાથે પટોળી મારા પ્રેમની હોરે રંગી રે રંગીલા ને હાથે જ્યારે ગુરુ મહારાજે મહાધર્મનો માર્ગ ને આ ઉપદેશ આપ્યો શાકના મસ્તક ઉતાર્યા અને ત્યારે કીધું કે હવે સત્ય રૂપી સાબુ લઈ અને મેલ ધોઈ નાખ્યો તમારો જન્મો જન્મનો મેલ ધોવાઈ ગયો તમારો એ માલતે અને હવે તમે સત્સંગ રૂપી ઘાટે રોજ બેસી અને આ જ્ઞાન ગંગામાં કાયમ માટે તમે નાતા રહેજો કે જ્ઞાન ગંગાની અંદર તમે રોજ રહેજો એટલે રૂપાજી સાથે તમે રોજ આ ભજન સત્સંગ કરજો તમે રૂપાજી તમને આ ભજનનો સાર સમજાવશે તમે જે કાંઈ પ્રશ્નો હોય પૂછશો તો રૂપાજી તમને આ ભજનનો સમજાવશે અને ધ્યાન કક્ષામાં તમને કાંઈ અટવામણ થાય તો એને પૂછજો તમને આ માર્ગની અંદર આગળ લઈ જાય તમને એટલે જ્ઞાન ગંગામાં તમે કાયમ નાતા રહેજો જ્ઞાન ગંગામાં તમે દબોળી અને સુરત શિલા પર જઈને પસાડી કે તમે સુરતની આ સાધના થઈ છે સુરતની આ સાધના તમે આપી છે સુરત રૂપી શિલા ઉપર આ મનને રોજ પસારવું છે આ મનને રોજ સુરત શિલા ઉપર પસારજો એટલે આ પટોળી કે દેહ રૂપી પટોળી કે નિર્મળ થઈ જાય સ્વરૂપ રૂપી તમને તમારા પોતાનું આત્મ સ્વરૂપનું તમને ભાન થાય એમ કરતા કરતા એ કહે છે પછી પંચરંગી બની પટોળી પંચરંગી એટલે પૃથ્વી પાણી અગ્નિ વાયુ તેજથી આ આપણું પિંડ બંધાણું છે આ શરીર બંધાણું છે અને આ ભક્તિ રૂપી પટોળી કે બહુ એકદમ સારી બની ગઈ છે સારી બની ગઈ એટલે આની ઉપર કે ભક્તિ જેવો રંગ સડી ગયો આની માટે ભક્તિનો રંગ સડી ગયો છે એટલે પટોળીની સુંદરતા વધી ગઈ છે પછી તમને ગુરુ મહારાજની પટોળીને તમને પ્રેમથી તમારી માથે ઉડાડે છે ભક્તિને તમારે એ તમને અર્પણ કરી દે છે કે જે કક્ષાને હું પામ્યો છું એ સ્વરૂપ મને તારામાં દેખાય છે તો આ તું મારો અધિકારી છો આ ગુરુ મહારાજ આ પટોળી એને વરખેથી ઉડાડે છે પંચરંગી બની પટોળી એને હરખે ઓઢી ગુરુની હાથે ત્યારે એમ કહે છે કે રોમે રોમમાં મને મેં આ ધ્યાન કર્યું તો રોમે રોમમાં મને કે કુમારી પડી છે માનતે કે મને રોમે કુમારી પડી કે અને હું તો મસ્ત બની ગયો તમારી હારે કે મસ્ત બની ગયો એટલે મને આનંદ પ્રગટી ગયો છે આવી રીતે ચીમડાએ માલદેવ ઉપર હાથ ધર્યો અને માલદેવ પીર કહેવા
પણ એ આ પાટે બેસી અને માલદેવ પીર થયા. એવી રીતે હરેક સાધક આની માથે બેહે ને આ ધર્મને છે તો એ પીર થઈ જાય. આવી રીતે આ ધ્યાન સાધના ભજન કરતા રહ્યો અને ગુરુ માર્ગને હળી બળી જતા રહ્યો અને આવો આનંદ રોજ કરતા રહ્યો. બોલો સતગુરુ દેવની